પણ આ વર્ષની મારી ગિફ્ટ તો આમ કઈ અમને થોડી રાખડી બંધાવવાની હોય. બેટા, આ બેનને વીરપસલી આપવાની હોય અને આપને ખિસ્સામાં હાથ તો ના. અરે હા બેટા, આ તો બેનનો ભાઈ પાસેનો હક કહેવાય. એટલે ખોટા નાટક ન કર, ખિસ્સામાં હાથ નાખ ને એને રૂપિયા હેરાન કરમાં ને. મમ્મી પપ્પા, મેં અમી માટે ગિફ્ટ મંગાવી છે. અત્યારે ઓન ધ વે હશે, આવે જ છે. એટલે તે મારા માટે ઓનલાઈન ગિફ્ટ મંગાવી છે તો કંઈક મોટી જ હશે. અરે બેન, એવી ગિફ્ટ છે ને કે તું જિંદગીભર મને દુઆ આપીશ, તને હરખ નહીં સમાય. આ વાતમાં બહુ મોડ ન નાખને અને જે હોય એ તરત કહી દે ને. આ જો ને એના મોઢા પર કેટલી આતુરતા દેખાય છે. મમ્મી, જસ્ટ વેઇટ એન્ડ વોચ. જસ્ટ 5 મિનિટ. હા જો, તારી ગિફ્ટ આવી જ ગઈ છે. અરે રોહન બેટા, ઓફિસે જવાનું છે. કેટલી વાર? હા પપ્પા, આવી ગયું, બોલો. આજો કેટલા વાગ્યા? ઘડિયાળ જોતો હોય તો ક્યારેક તું રોજ જ છે ને આમ મને મોડું કરાવે છો ઓફિસે જવામાં. આ શું તમે એટલે મારા દીકરાની પાછળ પડી ગયા છો? હજી અડધા કલાકની વાર છે. મમ્મી, પપ્પાને છે ને રોજની ટેવ પડી ગઈ છે. અને ભાઈ, તું છે ને પપ્પાની વાત પર કંઈ ખોટું ના લગાવતો. મમ્મી, પપ્પાને છે ને હું સારી રીતે જાણું છું. ઓફિસમાં પણ કાયમ આ રીતે ઉતાવળ કરતા હોય છે. એમાં હું શું ખોટું કહું છું તને? એ બધું કામ સમયસર થાય ને એટલા માટે હું કહેતો હોઉં તને. આ ક્યારેક સમયને સાથ આપીએ ને તો સમય આપણને સાથ આપે. ચાલો, સ્વામીજીનું પ્રવચન ચાલુ થઈ ગયું. એ બધા બેસી જાઓ પલોઠી વાળીને એનું પ્રવચન સાંભળવા. હા મમ્મી, તમારી વાત બરોબર છે. ચાલો આપણે બધા નીચે બેસી જઈએ અને અમૃતવાણીનો લાભ લઈએ. એ શિબાવલી, આ તે હવારમાં હું મારી ફિરકી લેવાનું નક્કી કર્યું છે. પપ્પા, હવે તમારે ખાલી પ્રવચન જ આપવું છે કે ઓફિસે પણ જવું છે? ચાલો, હવે તમે મોડું કરું. સારું, ચાલ જા તારા પપ્પાને ઓફિસે લઈ જા. પછી છે ને બાકીની કથા ત્યાં જઈને સાંભળજે. મને તો હાંજે આવી જ જોઉં છું. હા બેટા, તારો અભ્યાસ કેમ ચાલે છે? પપ્પા, અત્યારે તો ઓનલાઈન ક્લાસ ચાલે છે. કોલેજ ક્યારે ખુલે એ કઈ ખબર નહીં. હા બેટા, જો ને એ આ કોરોનાએ તો છે ને હવે હદ વટાવી દીધી છે. એ બધાના જીવન ધૂળધાણી કરી દીધા છે. સાવ સાચી વાત છે હો તમારી. એ ઘરની બહાર નીકળતા બીક લાગે છે. પણ શું થાય, આ ઘરમાં જે કઈ અગત્યની વસ્તુ લાવવાની હોય એ લેવા તો બહાર જવું જ પડે ને. હા, સાચી વાત છે મમ્મી. અને આજકાલ ઓફિસમાં પણ જો ને, અમારે ખાલી 4 માણસથી કામ ચલાવવું પડે છે. અને એમ પણ આજકાલ કામ ધંધામાં કંઈ વધારે છે નથી, એટલે ચાલ્યા કરે. બેટા, એ તો ભગવાનનો પાડ માન કે ભગવાનની આપણા ઉપર મહેરબાની છે એટલે બીજી કોઈ તકલીફ નથી પડી આપણને લાઈફમાં. બાકી અત્યારના સમયમાં લોકોને તો ઘર ચલાવવામાં કેટલા ફાંફા પડી ગયા છે. એ કેટલી મોટી ઉપાધિઓ આવીને ઊભી છે. હું છે ને રોજ આ ટીવીમાં અને ન્યૂઝપેપરમાં હું સમાચાર જોઉં છું ને ત્યારે મને એટલી ચિંતા થાય છે કે આ બિચારા જે રોજ રળીને રોજ ખાવાવાળાનું શું થતું હશે અને એ લોકો કેમ જીવતા હશે. એ ભગવાન બધાનું સારું કરશે. આપણા હાથમાં કાંઈ નથી. પણ હા, એક સારા સમાચાર છે. સાંભળો તમારે બધાને. હા, કયો ને. એ આપણી દીકરી અમી છે ને, એના માટે મુંબઈથી માગવું આવ્યું છે. સંસ્કારી માણસો છે અને છોકરો ભણેલો છે. તો પછી તમે એમને કઈ જવાબ આપ્યો? હા, મેં એમને કીધું છે કે હમણાં થોડો સમય જવા દો. આ સમયમાં ક્યાંય બહારગામ જવાય એવું તો છે નહીં, તો પછી ગોઠવીશું આપણે. પપ્પા, મારે હમણાં લગ્ન નથી કરવા. તમારે મને ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે. હું તમને ઘરમાં આડી આવું છું? અરે ના અમી, તું આડી તો નથી આવતી, પણ તું લગ્ન કરીને જાય તો મારો રસ્તો ખુલ્લો થાય ને. હું ક્યાં સુધી કુંવારો બેઠો રહું?
અમી, આપણે ઘણા દિવસે મળ્યા. ખરેખર હું તને બહુ જ મિસ કરતો હતો. જીગર, હું પણ તને બહુ યાદ કરતી હતી, પણ શું કરું, આ મહામારીના દિવસોમાં ઘરની બહાર નીકળાતું નથી. અમી, આજે આપણે આટલા દિવસે મળ્યા, તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી દેખાતી? તો એટલી ઉદાસ હોય એવું કેમ લાગે છે? જીગર, હું તને શું કહું, મારા ઘરમાં મારી સગાઈની વાત ચાલે છે. એ લોકો મને મુંબઈથી જોવા આવવાના છે. હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. તો તું તારા ઘરમાં વાત કરી દે ને. આપણે આમ ક્યાં સુધી મળીશું ને ક્યાં સુધી રહીશું? મેં તો મારા પપ્પાને વાત કરી દીધી છે અને એમણે અનુમતિ પણ આપી દીધી છે. જીગર, મારા ઘરમાં મારે કેવી રીતના વાત કરવી, અને હું એ લોકોને શું કહું? આપણી જ્ઞાતિ પણ અલગ છે. મારા પપ્પાનો શહેરમાં નામ છે, અને તારા ઘરની સામાન્ય સ્થિતિ જોતા મારા પપ્પા ક્યારેય હા નહીં પાડે. અમી, આપણા બંનેના પ્રેમની વચ્ચે અમીરી ગરીબી ક્યાંથી આવી? તો એક વખત તારા મમ્મીને વાત તો કરી જો. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે, તે લોકો જરૂર માની જશે. જીગર, બોલવું સહેલું છે, પણ આ મારા માટે બહુ કઠિન કામ છે. હું કયા મોઢે મારા પ્રેમની વાત મારા ઘરે કરું? મને ડર લાગે છે કે હું કંઈક તને ખોઈ ના બેસું. અમી, જો આપણો પ્રેમ સાચો હશે ને તો ઉપરથી ભગવાને પણ આપણી મદદ કરવા આવવું પડશે. હું તારા વગર જીવવાની કલ્પના પણ ના કરી શકું. તો તને શું લાગે છે, હું તારા વગર જીવી શકું? અમી, અહીંયા આવો તો. બેસ. હા ભાઈ, બોલ. અમી, મમ્મી પપ્પા બહાર ગયા છે, એટલે તારા મનની વાત જવાનો મને મોકો મળ્યો છે. સાચું સાચું બોલ, તારા મનમાં શું છે? રોહનભાઈ, તમારે શું જાણવું છે? શેનો જવાબ આપવાનો છે? બેન, મેં એક વાત નોટિસ કરી છે. જ્યારે જ્યારે મમ્મી પપ્પા તારા લગ્નની વાત કરે છે ને, ત્યારે તારું મોઢું પડી જાય છે. ના ભાઈ, એવું કાંઈ નથી. આ ઘર છોડીને જવાના વિચારથી મારું મન ભરાઈ આવે છે. તને અને મમ્મી પપ્પાને છોડી જવાની હું કલ્પના પણ ના કરી શકું. અમી, હું તારો ભાઈ છું. હું તારા ચહેરાના ભાવ જાણી શકું છું. તારા મનમાં જે કંઈ પણ હોય ને તે તું મને જણાવી દે. તને એકેય વાતે ઓછું નહીં આવવા દઉં મારી બેન. રોહનભાઈ, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. મારા ભાઈ જેવો તો દુનિયામાં કોઈનો ભાઈ નહીં હોય. બેન, તો પછી તું મને કહીને તારા મનનો ભાર હળવો કરી નાખ. હું તને વચન આપું છું, હું તારી બધી મનોકામના પૂરી કરી દઈશ. મારા મન ઉપર કોઈ ભાર નથી ભાઈ. તમને કોઈ ગેરસમજ થાય છે. ભલે બેન, કદાચ એવું પણ હોઈ શકે. કદાચ મારી ગેરસમજ હોઈ શકે છે. અને હજી એક વાર કહું છું, તારા મનની વ્યથાને ભાચા આપ. કદાચ તારી પાસે શબ્દો ન હોય, પણ હું તારી મૌનની ભાષાને સમજી શકું છું. તારે મને રડાવી જ છે ને, તો લે, હું રડી લઉં. ના બેન, રડે તારા દુશ્મન. મારે તો હંમેશા તને હસાવી જ છે. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા બેટા. બેટા, હા. આ મુરત જતું જાય છે, કાં આવી નથી દેખાતી? અમી બેન, ક્યાં છો? હા ભાઈ, આવી. ભાઈ, લે, તને રાખડી બાંધી દો. અમી, આ લગ્ન પહેલાની તારી છેલ્લી રક્ષાબંધન છે. આવતા વર્ષે હું તારી સાસરીમાં આવીશ ને ત્યાં રાખડી બંધાવીશ. તારે તો ઘરમાંથી મને કાઢી જ મૂકવી છે ને, કાંઈ વાંધો નહીં. પણ આ વર્ષની મારી ગિફ્ટ તો આમ કઈ આમને થોડી રાખડી બંધાવવાની હોય. બેટા, આ બેનને વીરપસલી આપવાની હોય,
અને આપને ખિસ્સામાં હાથ તો નાખ. અરે હા બેટા, આ તો બેનનો ભાઈ પાસેનો હક કહેવાય. એટલે ખોટા નાટક ન કર, ખિસ્સામાં હાથ નાખ ને એને રૂપિયા હેરાન કરમાં ને. મમ્મી પપ્પા, મેં અમી માટે ગિફ્ટ મંગાવી છે. અત્યારે ઓન ધ વે હશે, આવે જ છે. એટલે તે મારા માટે ઓનલાઈન ગિફ્ટ મંગાવી છે તો કંઈક મોટી જ હશે. અરે બેન, એવી ગિફ્ટ છે ને કે તું જિંદગીભર મને દુઆ આપીશ, તને હરખ નહીં સમાય. આ વાતમાં બહુ મોણ ન નાખ ને, અને જે હોય એ તરત કહી દે ને. આ જો ને એના મોઢા પર કેટલી આતુરતા દેખાય છે. મમ્મી, જસ્ટ વેઇટ એન્ડ વોચ. જસ્ટ 5 મિનિટ. હા જો, તારી ગિફ્ટ આવી જ ગઈ છે. આવો આવો. મમ્મી પપ્પા, આ છે બેન માટે બલેવની મારી ગિફ્ટ. ઓહો, ચાલો બેસો. માફ કરજો, પણ તમારી ઓળખાણ ના પડી. બેટા, મેં આમને ઓળખ્યા નહીં. પપ્પા, આ છે તમારા થનાર જમાઈ અને મારા બેનના થનાર પતિ. રોહન, આ તું શું બોલે છે? તને કઈ બોલવાનું ભાન છે કે નહીં? હા મમ્મી, હું પૂરેપૂરો ભાનમાં છું. આ છે જીગર કુમાર, આપણા શહેરના સૌથી શ્રીમંત શ્રી ધનસુખલાલના દીકરા. શું તમે શેઠ ધનસુખલાલના દીકરા છો? હા અંકલ, હું એમનો એકનો એક દીકરો છું. તમે શેઠ ધનસુખલાલના દીકરા છો? આઈ મીન તમે મને અત્યાર સુધી અંધારામાં રાખી? હા અમી, એ વાત માટે હું માફી માંગુ છું, પરંતુ મારા પપ્પાએ મને પહેલેથી એવું જ શીખવાડ્યું છે કે આપણી શ્રીમંતાઈનો ખોટો દેખાડો ના કરવો. જ્યાં સુધી કોલેજનું ભણતર પૂરું ના થાય ત્યાં સુધી કોઈને સાચી વાત ના જણાવી. અરે વાહ, આ જમાનામાં આવો દીકરો અને આવો પિતા દીવો લઈને ગોતવા જઈએ ને તો એ ન મળે આપણને. બેટા, ધન્ય છે તને અને તારા પિતાને. શ્રીમંતાઈ અને સંસ્કારનો આવો સુગમ મેળ અત્યારે ક્યાંય જોવા નથી મળતો. બેટા જીગર, તમારા ઘરે તમારા પિતાને આ વાતની ખબર તો છે ને? હા આંટી, આજે મારા પપ્પા મારી સાથે જ આવવાના હતા, પરંતુ એને બિઝનેસ મીટિંગમાં જવાનું થયું એટલે ના આવી શક્યું. પણ આ મેસેજ તમારા માટે ખાસ એમણે મોકલ્યો છે. શ્રી મનહરભાઈ, કારણોસર હું આજે આવી શક્યો નથી, પણ આ મેસેજ મારફતે વિનંતી કરું છું, મારા રામ જેવા દીકરા માટે તમારી સીતા જેવી દીકરીનો હાથ માંગો છો. મારા દીકરા જીગરે મને બધી વાત કરી છે. જો આપ સંબંધને માન્યતા આપતા હોય તો દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હોય ધનસુખભાઈના આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ. બેટા અમી, મને તારી પસંદગી પર ગર્વ છે. તો અમી બેન, કેવી લાગી મારી ગિફ્ટ? પણ ભાઈ, તને આ વાતની જાણ કેવી રીતના થઈ? બેન, તારી ઉદાસીનું કારણ જાણવા માટે હું તારી બેનપણી રીમાને મળ્યો હતો. રીમાએ મને બધી વાત જણાવી. ત્યારબાદ હું જીગરને મળ્યો. એમને બંગલે જઈ એમના પપ્પાને પણ મળી આપ્યો, અને એ જ વખતે એમના પપ્પાએ આશીર્વાદ આપી દીધા. તો બોલ, તારા ભાઈને તું માની ગઈ ને? હા ભાઈ, તે સાચું જ કહ્યું હતું. આવી ગિફ્ટ તો તારા જેવો ભાઈ જ એની બેનને આપી શકે. બેન, ભાઈ બેટા અલકા, આ રક્ષાબંધનનો તહેવાર આવે છે ને, તો તમારે તમારા ભાઈને રાખડી બાંધવા જ્યારે જવું હોય ને ત્યારે જજો. હું હા મમ્મી, આમ પણ મારો વિચાર છે કે હું ને વિજય ત્યાં રક્ષાબંધનના દિવસે જતા આવીએ. આમ પણ ઘણા દિવસથી એ લોકો તેડાવે છે ને. હા બેટા, કાંઈ વાંધો નહીં, તમે તમારે જઈ આવો. આમે છે ને ભાઈના આશીર્વાદથી તો બેનને સુખની વોરંટી મળે, પણ બેનની દિલની દુઆથી તો ભાઈને સુખની ગેરંટી મળે, ગેરંટી. અરે હા, બોલ નૈના, કેમ છે બેટા?
મમ્મી બધું જ સારું છે. તારી તબિયત કેમ છે? અરે બેટા, મારી તબિયત તો સારી જ હોય ને. આ તારી અલકા ભાભી છે ને, ખરેખર કહું હો, મારું બહુ ધ્યાન રાખે છે. તું માનશે, રોજ મને ગરમા ગરમ રસોઈ જમાડે છે. અને હા, મારા પગ દુખતા હોય ને તો રોજ દબાવી દે છે. અરે બીજું શું કહું તને, મારી બધી દવાઓ જે છે, બીપીની દવાઓ હું ભૂલી જાઉં પણ એ ન ભૂલે. અરે ટાઈમે ટાઈમ મને આપે છે. બોલ, એટલી સેવા કરે છે મારી. અને બેટા એક વાત કહું, જેમ છે ને અલકા ભાભી મારી સેવા કરે છે ને, એવી રીતે તું તારી સાસુની સેવા કરજો હો બેટા. એના તો આશીર્વાદથી જ તો આપણે સુખી થતા હોઈએ, હે ને? બસ બસ, બહુ શિખામણ દેવાની જરૂર નથી. એ તો તમારો સ્વભાવ સારો છે ને એટલે. બાકી હોય મારા સાસુ જેવો સ્વભાવ તો તમારી અલકાને ખબર પડે કે સાસુને કેમ સચવાય. જો બેટા, આમ ગુસ્સો નહીં કર. હંમેશા છે ને સારા પાડોશી મળતા નથી, આપણે સારા પાડોશી બનવું પડે છે. અને ખરેખર કહું, જો તારો સ્વભાવ સારો હશે ને તો તારી સાસુનો સ્વભાવ ઓટોમેટિક સારો થઈ જશે. અને હા, તું મારા સ્વભાવ માટે કહેતી હતી ને કે તો તારો સ્વભાવ સારો છે એટલે અલકાનો આવો છે. ના બેટા, મારો સ્વભાવ તો પહેલેથી જેવો છે એવો જ છે. પણ છે ને તારી અલકા ભાભીનો સ્વભાવ સારો છે ને એટલે હું ગરમ જ નથી થઈ શકતી. મારો સ્વભાવ સારો જ રહે છે. બસ બસ, તમારી આ લલ્લુડી બંધ કરો અને મારી વાત સાંભળો. હું રક્ષાબંધનમાં 7 દિવસ રોકાવા આવવાની છું ત્યાં. હા બેટા, આવ ને, તારું જ ઘર છે. અને આમ પણ છે ને અલકા ભાભી એના પિયર ખાંભા જવાના છે રાખડી બાંધવા. તો આપણે બંને માં દીકરી રહીશું. તું તારે આવ, મને પણ બહુ ગમશે. હા, હું આવવાની છું એટલે અલકા મેડમે પહેલેથી જ પ્લાન બનાવી લીધો છે એમને પિયર જવાનો. જો બેટા, એમાં એણે પ્લાન ન કર્યો હોય. જેવી રીતે તને તારા ભાઈને ત્યાં આવવાનું ગમે ને, એમ તહેવાર છે તો એ પણ એના ભાઈના ઘરે તો જાય જ ને બેટા. બસ હવે હું 10 તારીખ આવી જઈશ અને મારે બહુ કામ છે. ફોન મૂકો. ઓકે બેટા, સારું. બેટા, નૈના આ રક્ષાબંધને અહીંયા આવવાની છે. તો બહુ સારું કહેવાય મમ્મી. એમ પણ ઘણા સમયથી નથી આવ્યા. અને જો એ અહીંયા આવતા હોય ને તો મારે ખાંભા નથી જવું. અરે ના ના બેટા, તમે તમારે જાઓ, એ ભલે ને આવે, હું છું ને અહીંયા, અમે રહીશું. ના ના મમ્મી, મારે નથી જવું. અને જો એમ પણ હું જતી રહીશ ને તો નૈનાબેનને એવું લાગશે કે હું આવીને એટલે ભાભી જતા રહ્યા. અને આમ પણ નૈનાબેન બિચારા કેટલા સમયથી અહીં નથી આવ્યા. અને એ આવે અને હું ઘરમાં ન હોઉં તો કેવું લાગે? મારે નથી જવું, પછી ક્યારેક આટો મારી આવીશ. અરે તમને કહું છું વિજય, ક્યાં છો? હું તમને શું કહું છું, આપણે આ વખતે રક્ષાબંધનના દિવસે નૈનાબેનને સોનાની વીંટી આપીએ તો. અને આમ પણ બેનું દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું જ કહેવાય. અરે આ મંદીમાં સોનાની વીંટી અરે ક્યાંથી કાઢવી? બેનને મારે પણ આપવી છે, પણ કઈ રીતે હું લઈ આપું એમને? આ કેટલી મંદી છે તને એ ખબર છે? મંદી જોઈ ને, જ્યારથી લોકોએ બેનું દીકરીઓને આપવાનું બંધ કર્યું છે ને ત્યારથી લોકોને મંદી જ છે. એકવાર જો દરિયા જેવું દિલ રાખીને બેન જે માંગે એ ભાઈ આપે ને તો મંદી શું, પણ બીજા પાસે મદદ પણ ના માંગવી પડે એટલું ભગવાન આપી દઈએ ને. મારા દાદા કહેતા હતા કે તમે જેટલું બેનું દીકરીઓને સાચવો, એને હસતા મુખે વિદાય કરો અને એની આતરડી ક્યારેય નહીં દુભાવો ને તો ભગવાન પાસે ક્યારેય માંગવું ન પડે, પણ ભગવાને ફરજિયાત આપવું પડે. એટલી તાકાત છે બેનના હૈયાના હેતની. મંદી હોય તો કંઈ વાંધો નહીં, એમ પણ તમે મને ઘર વપરાશ માટે જે પૈસા આપો છો ને તેમાંથી મેં થોડા થોડા બચાવેલા છે, તો તેમાંથી આપણે વીંટી લઈએ તો. મમ્મી, અરે આવ બેટા, આવ. આવી ગઈ? તકલીફ તો નથી પડી ને? આવ, બેસ માર દીકરો. ના આવ બેટા. નૈના, તું એકલી આવી? કેમ મહેશકુમાર નો આવ્યા? એક તો એને કામ છે ને પાછા મારા નણંદે આવે ને રક્ષાબંધન કરવા હા એટલે. હા. અરે વાહ નૈનાબેન, આવો આવો. તમે તો કાલે આવવાના હતા ને, એક દિવસ વહેલા આવી ગયા.
જોયું મમ્મી, એક દિવસ વહેલા આવી ગઈ ને એ પણ નથી ગમતું. બહુ વખાણ કરતા હતા ને તમારી અલકાના. જો મને ખબર હોત ને કે તમે આજે આવવાના છો તો તમારી મનગમતી પૂરણપોળી બનાવી રાખત. ક્યારની આવી છું, પાણીનું તો પૂછતા નથી અને પૂરણપોળી ખવડાવવાનું કરે છે. જોયું મમ્મી, આ તમારી અલકા તમને સારી સારી વાતો કરીને તમને ભોળવી દેતી હશે. બેટા, આવી સારી સારી વાતો કરવી ને એ પણ જીવનની એક કલા છે ને એ આવડવી જ જોઈએ. મને છે ને આવી ખોટી ખોટી વાતો કરતા ન આવડે તમારી અલકાની જેમ. બસ હવે હાથ પગ મોઢું ધોઈ લે એટલે જમવા બેસી જઈએ. આવી ત્યારની તું અલકાની પાછળ પડી છે. સમજો બેટા, આપણને કોઈના માટે સારું બોલતા ન આવડે ને તો કાંઈ નહીં, પણ કોઈના માટે આવું ખરાબ અને ઉતરતું તો ન જ બોલવું જોઈએ. હાલ હવે વાત પડતી મૂક, હાથ પગ મોઢું ધો ને હાલો હવે જમવા બેસી જાય. કેમ મમ્મી તું કામ કરે છે? અલકા ભાભી ક્યાં ગયા? બેટા એની તબિયત બરાબર ન હોય ને એટલે એ સૂતી છે. ના મમ્મી, આ તો બધા બાના છે. તારી પાસે કામ કરવા હોય ને એટલે તબિયતનું બાનું કાઢીને સૂતી રહે. હમણાં બધું કામ પૂરું થઈ જશે ને એટલે મહારાણી ઉઠશે. બેટા એ નાઈ લીધું ને હવે તું ભાખરીનો લોટ બાંધ ને ભાખરી બના. સુની હમણાં આવતું જશે. હું કઈ કામ નથી કરવાની, હું શું અહીંયા કઈ કામ કરવા આવી છું? અને મમ્મી તું પણ આ બધું કામ કરવાનું મૂકી દે ને તો આખી જિંદગી આમ જ જસરો કરવામાં જશે. બેટા, સ્ત્રીનું ઘર એ ઘર નથી, એ મંદિર છે. અને એ મંદિર રૂપી ઘરમાં આપણે કંઈ કામ કરીએ ને એને ઢસડો ન કહેવાય, એ તો એક જાતની પૂજા કરી કહેવાય. અને આ પૂજાનો લાભ જે સ્ત્રીને મળે છે ને એ તો ભાગ્યવાન કહેવાય, નસીબદાર કહેવાય. બેટા એને નસીબદાર ન કહેવાય, બદનસીબ કહેવાય. નસીબદાર તો અલકા મેડમ છે, હજી સુધી પથારીમાં પડી છે. બેટા એ તારી ભાભી છે, એને મેડમ મેડમ કેમ કરે છે? ભાભી છે તો એમને ખબર નથી પડતી કે આપણા નણંદ મળવા આવ્યા છે તો ટાઈમે નાસ્તો બનાવીએ. બેટા આ તારું જ ઘર છે, તારે જે ખાવું હોય એ કે ને, આપણે બેઉ મળીને કરી નાખીએ. મારે આરામ કરવો હતો ને એટલે મને થયું કે આ રક્ષાબંધન કરવા મારા પિયર જાઓ, મારા ઘરે જાઓ. મારે તો એવી કઠણાઈ છે ને કે ઘડીકની નિરાત નથી મળતી. મારું તો નસીબ જ એવું છે, સાસરુઈ ને પિયરે બધે ઢસડા જ કરવાનું. અને હા મમ્મી, તું પણ આ બધું કામ કરવાનું છોડી દે ને તો તારે બી આખી જિંદગી કામ જ કરવું પડશે. થોડોક દબાવ રખાય આપણી બહુ પર, જો આમને આમ જડાવીશ ને તો તારે જ પસ્તાવાનો વારો આવશે. જો બેટા, જેમ તું મારી દીકરી છે ને એમ અલકા પણ મારી દીકરી જેવી જ છે. અને તું જે કામ અને ઢસરડાની વાત કરે છે તો બેટા આપણા ઘરનું કામ કરવું એ ઢસરડો ના કહેવાય. અને જો કામ કરતા રહીએ ને તો એનાથી બે ફાયદા થાય. એક તો તંદુરસ્તી પણ સારી રહે અને કામનું કામ થાય. ઠીક છે, આ તો તું મમ્મી છે ને એટલે મને તારો પેટમાં બળે છે, એટલે મેં તને સાચું કીધું. હવે તારે માનવું હોય તો માન, નહીંતર તારી નથી. મમ્મી તમારે મને ઉઠાડાય નહીં? અરે અલકા કેમ આવી બેટા? જા તું આરામ કર, તારી તબિયત ખરાબ છે ને? ના મમ્મી, હવે સારું છે. વિજયે મને દવા આપી હતી ને એટલે સારું છે. જો બેટા 10 વાગે દવાખાનું ખુલે ને ત્યારે જઈ આવજો. જય શ્રી કૃષ્ણ નૈનાબેન. જય શ્રી કૃષ્ણ. ભાભી, મમ્મી સવારે વહેલા ઉઠીને કામ કરે, તમે આરામ કરો, એ કઈ સારું લાગે? મમ્મી દવા પીધી તમે? આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું. મેં તો દરરોજ સવારે મમ્મીને યાદ કરીને બીપીની દવા પીવડાવી દઉં છું. નૈનાબેન, બાએ દવા પીધી હતી, યાદ છે તમને? મને ખબર નથી પીધી કે નહીં. મમ્મીએ દવા પીધી જ નહીં હોય. જો કંઈ બોલતા નથી, હું દવા લઈને આવું છું. લો મમ્મી, દવા લઈને આવી છું. મારે દેખતા જ તમે દવા પી લ્યો અને આ દૂધનો ગ્લાસ પણ પી લ્યો. જો બેટા, હું હારી ને તું જીતી,
તારી સામે દવા પી લીધી ને જોયું બેટા, એ મારું કેટલું ધ્યાન રાખે છે, સમયસર મને દવા આપી દે છે. બેટા મને તો એ સમજ નથી પડતી કે હું એની મમ્મી છું કે એ મારી મમ્મી છે. બેટા ભાગશાળીને જ આવી બહુ મળે, અને જો હવે હું એના પર દાબ દબાણ રાખું ને તો મારા જેવી કોઈ ભૂંડી આવું નહીં. બેન, હવે આ રક્ષા કેરી રાખડી બાંધી દે, જેથી તારા પાય ઉપર આ દુઃખનો તડકોય ના પડે અને આખી જિંદગી સુખનો છાંયડો રહે. બોલ બેન, તને શું આપું? ભાઈ હું જે માંગીશ એ તમે આપશો? હા બોલ, શું જોવે છે તારે? જો ભાઈ, મારા ભાભીનું 7 દિવસથી જોઉં છું. આવી સ્ત્રી પત્ની રૂપે મળે તો નસીબની વાત કહેવાય. આ તારા ઘરની લક્ષ્મી છે હો, આને ક્યારેય જિંદગીમાં દુઃખ ન પહોંચાડતા. આપણા બાની તો એવી સંભાળ રાખે છે જે સગી દીકરી પણ ના રાખી શકે. એની વાણી, એનો સ્વભાવ, એના વર્તન એટલા સારા છે કે આપણને એમ થાય કે આપણે કંઈક ભાભી પાસેથી શીખીએ. એટલા થઈ રહેશે કે પછી વધારે આપું? એમ શું કામ બેનને હેરાન કરો છો? આપી દો ને જે લાવ્યો હોય તે. જો બેન, અમે તારી માટે પણ એક ભેટ લીધી છે, પણ આ ભેટ આપવાનો વિચાર પણ તારા ભાભીનો જ હતો. લે બેન. આવી મોંઘી ભેટ ના દેવાની હોય, મને તો મારા ભાઈનો પ્રેમ જોઈએ છે. બેટા આ ભેટ તો તારે લેવી જ પડશે. અને હા, આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે તારે પણ મને એક વચન આપવું પડશે. બોલો મમ્મી, કયું વચન? બેટા તે જોયું ને અમારા ઘરનું વાતાવરણ કેવું છે? અલકા મારી કેટલી સેવા કરે છે, ઘરનું બધું કામ ઉપાડી લીધું છે, અને જેને માટે તું ખરાબ બોલતી હતી, આજે તે જોયું ને કે એના સંસ્કાર અને એની ખાનદાની કેવી છે. બેટા એક જ વાત મારે તને કહેવાની છે, તારા ઘરે પણ તારા સાસુ સસરાને હંમેશા માતા પિતા ગણજે, અને એની આંખમાં તારા કારણે ક્યારેય આંસુ ન આવવા જોઈએ. એનો પડ્યો બોલ ઉપાડજે બેટા, અને તારી નણંદને હંમેશા બેન માનજે, તારી નાની બેન ગણીને રાખજે બેટા. અને સાસુ સસરાની સેવા કરીએ ને એટલે આપણા ઘરે તો સ્વર્ગ ઉતરે બેટા, અને એમાં ભગવાનને ઉતરવું ન પડે. એ સાસુ સસરાના રૂપમાં ભગવાન જ આપણી સામે હાજરા હાજર હોય બેટા. અને મને ખબર છે કે મારી ડાઈ દીકરી એના સાસુ સસરાને ક્યારેય હેરાન નહીં કરે, એનો પડ્યો બોલ ઝીલ છે, એની સામે નહીં બોલે. અને બેટા તું મારી દીકરી છે, તારે તો 2 કુળ તારવાના છે, એક મારું અને એક તારી સાસરીનું. મને ખાતરી જ છે કે તું બંને કુળ તારીશ, તું બંને કુળ તારીશ બેટા. ભાભી મને માફ કરજો, મેં જે તમારા વિશે ધાર્યું હતું એમાં હું ખોટી ઠરી. મને તમારી નાની બેન સમજીને માફ કરી દેજો. અરે નૈના બેન, મને ક્યારે તમારા પ્રત્યે રાગદ્વેષ નથી આવ્યો અને આવશે પણ નહીં. અને તમારે થોડી અમારી માફી માંગવાની હોય. ભાઈ તમે આમ નર્વસ નહીં થાવ, જો જે થવાનું હતું એ તો થઈ ગયું. મારા ભાભી
સારા જ હતા, પણ હવે કહેવાય છે ને કે એની આયુષની દોરી ટૂંકી પડી ગઈ, એટલે તમારો સાથ છોડીને જતા રહ્યા. અને તમે અને ભાભીએ તમારા દીકરાને કેટલો પેટે પાટા બાંધીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં એક સ્થાન આપ્યું, અને એને તમે વિદેશ મોકલ્યો. પણ ખબર હતી ઢાક્યા કરમની કે એ ત્યાં જશે ને ત્યાંનો થઈ જશે, તમને એક રૂપિયો નહીં મોકલે. પણ એવી બધી ચિંતા નહીં કરો, આ બેન બેઠી છે હજી, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી અહીંયાથી તમને કોઈ ખસ નહીં કે. મામા તમે ટેન્શન ન કરો, આ તમારી ત્રણેય વહુ છે, તમારા દીકરાની વહુ છે એમ જ માનજો. અમે તમને જરાય ઓછો નહીં આવ્યા, અમે તમને જરાય ઓછો નહીં આવવા દઈએ. અને વાત રહી મારા મામીની, તો એમની જગ્યા તો ક્યારેય જિંદગીમાં કોઈ નહીં લઈ શકે, પણ અમે એમની ખોટ તો ન પૂરી શકીએ, પણ તમને સાચવવામાં કંઈ ઉણપ નહીં આવવા દઈએ. બેટા તમારી વાત હું સમજુ છું, પણ મારે આ બેનના ઘરે આશરો લઈને મારે રહેવું પડે ને એનું મને દુઃખ લાગે છે બેટા. ભાઈ તમને ખબર છે ક્યારેક ક્યારેક બેન પણ મા બનીને રહેતી હોય છે. તમે એવી ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે. તમે મનમાં એવું જરાય ઓછું ન લાગવા દો કે તમે બેનના ઘરે છો. બસ જેમ ત્યાં રહેતા હતા ને એમ જ અહીંયા. અને તમને ખબર છે હું અહીંયા શું કામ લાવી છું? ત્યાં તમારું મન નહોતું લાગતું, મને ખબર છે. હું જ્યારે બી મળવા જાઉં ને તો બસ આવા ડિપ્રેશનમાં જ બેસી રહી. હવે તો ભાઈ 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 નહીં, તમે મારા ઘરે છો. હવે જરાય તમે ઉપાધિ ન કરો. અને અમારી વહુ બધી ડાય છે, તમને ખબર નહીં પડવા દે કે તમે બેનના ઘરે છો. અરે મારા કરતાં તો એ ત્રણેય તમારું ધ્યાન રાખશે વધારે. અને આજથી અમે વહુઓ નહીં તમારી દીકરીઓ જ છે એમ સમજીને તમારે ઓર્ડર કરીને માંગી લેવાનું ને કહી દેવાનું. ભાઈ ભાઈ ચા પીવી છે થોડીક? પીએ પીએ, જરાક તમારું મૂડ આવી છે. બેટા થોડીક ચા બનાવી લાવું. જો ભાઈ આ હવે છે ને મારું નહીં તારું જ ઘર સમજીને તારે રહેવાનું છે. અને આ ત્રણેય વહુ એ તારી દીકરીઓ છે. અને જોજે તો ખરો તું, એ મારા કરતાં એ તને સારી રીતે રાખશે. અને તારા બનેવી તો કે દાડાના મને કહેતા હતા કે ભાઈને અહીંયા લઈ આવ, અહીંયા લઈ આવ. પણ જરાક મને એવું લાગતું હતું, પણ પછી હવે બેન આ તમારો ને મારા બંનેનો પ્રેમ છે એટલે તમે મને આટલો બધો હાંસવીને અહીંયા રાખો છો. બાકી અત્યારે આવી રીતે નિરાધારનું કોણ આધાર હોય? એકનો એક દીકરો હતો એ આજે વિદેશમાં જઈને બેઠો છે ભાઈ, એ રૂપિયા ટાઈમે નથી મોકલતો. બેન કાંઈ નહીં, આપણા નસીબ. અને ભાઈ કહેવાય છે ને કે ભગવાન એક બારી બંધ કરી દે ને તો બીજી બે ચાર ખોલી પણ નાખે છે. બસ હું ખુશ છું, તારા બનેવી ખુશ છે. અને હા, તારા બનેવીએ તો મને બહુ વખત કીધું છે કે ભાઈને હવે અહીંયા લઈ આવ, ભાઈને ત્યાં એકલા નથી રાખવા. એટલા માટે તો હું હિંમત કરીને લાવી છું. હવે છે ને શું થશે ખબર? એ બધાની સાથે તું હળીમળી જઈશ. મંદિરે બાજુમાં જ છે, તું મંદિરે જતો આવતો થઈશ. અને અહીંયા છે ને તારા દર દોસ્તારોય થઈ જશે, એટલે પછી તને જરાય આકરું નહીં લાગે. અને કહું છું ને તારા દીકરાને હાવ ભૂલી જજે, હતો જ નહીં અને આપણે જોઈતોય નથી. આવી ગયા છે. સરસ સરસ. કહું છું કે તારા બનેવી તો કે દાડાના કહેતા હતા કે લઈ આવ ભાઈને. પહેલાંથી જ કહેતો હતો. હા, કેમને લઈ આવો. હા, કાંઈ વાંધો નહીં. આજે તમારા આટલો બધો પ્રેમ જોઈ આજે મને એમ થાય કે હું મારા ઘરે જ આવ્યો હા, છું. બસ. અને બેન તમારે કાંઈ પણ બહારનું કાંઈ કામ લાવવાનું મૂકવાનું કામ હોય તમ તારે મને બેફિકર થઈ જવું, એટલું તો મારાથી થશે. અરે તમે જરાય ફિકર નહીં કરો, ચિંતા જ નહીં કરો. બસ. અમારી પણ ફરજ છે. આજથી તમારે અહીંયા જ રહેવાનું છે. તમારું પોતાનું ઘર સમજીને જ રહેવાનું છે. હા, બસ. તમારે બહારની ચિંતા કંઈ કરવા જેવી છે નહીં. અને સાંભળ ભાઈ, પેલો વિદેશ ગયો છે ને એ હરામીને હવે કોઈ દિવસ તું યાદ નહીં કરતો છે જ નહીં તારો. બસ હવે તારું જે પણ કાંઈ છે ને અમે બેઠા છે ને, અમારું જ પરિવાર. અમારું નહીં, હવે આપણું પરિવાર છે. અમારું નહીં, હવે આપણું પરિવાર છે. અને એ રીતે જ તારે રહેવાનું. અને તારો જે પણ કાંઈ દવા બવા તું લેતો હોય ને
તો એ જરાક મને કહી દેજે, એટલે ટાઈમે ટાઈમ દવાઈ આવી જશે તારી પાસે. કાંઈ વાંધો નહીં બેન, તમને મારા બનેવીએ મને જે આશ્વાસન આપ્યું ને એ જ મારા માટે મોટો આધાર છે. બસ ભાઈ, સગા બસ. આ સમયે જ કામ આવે. હા, આને જ સાચું આને સગપણ સાચું કહેવાય. કહેવાય. સાચી વાત છે. જો હવે તમે ભાઈને ભૂખ લાગી હશે, તમે જમવાની તૈયારી કરો. હા છે ને, મેં હમણાં ચા મગાવી જ છે, બિચારો આવ્યો છે. હા, હા, તો મેં બરોબર. કીધું પહેલા ચા પી લે ને પછી એને જમવા બેસાડી હા. દઈએ, એટલે જરા કે મૂડમાં આવે ને. હા, બરોબર. તો સારું, હું જાઉં છું, હા. તમે લોકો બેસો. હા, બેન. હો ને? હા ભાઈ, જરાય ઉપાધિ ન કરતો હો. તમે જમી લો, પછી આપણે બંને બે સાથે જવાનું છે એક જગ્યાએ, જઈ આવીએ. કોઈ વાંધો નહીં. તમારે જમવા નથી? હું પછી જમું. ઓકે ઓકે. હલો, હા, શું કરે છે બીજલ તું? એવું છે એમ ને? સારું. તો છોકરાઓ શું કરે? ધમાલ નથી કરતા ને પાછા? સારું, એનું ધ્યાન રાખજો. અને જો એકલી રમવા નહીં મૂકતી, મેં તને કેટલી વાર કીધું છે કે છોકરાઓને એકલા રમવા નહીં મૂકવાના એમ. માનતી જ નથી ને તું. સારું, ચાલો. સારું બીજલ, હું તને પછી ફોન કરું છું. મારા જેઠાણી આવ્યા છે. હા. એ શું આખો દાડો ફોનમાં મંડી હોય છે? જ્યારે હોય ત્યારે તારી બેન હાથે વાત કરે. મને ક્યારે મારી બેન જીના હાથે વાત કરતા ભાડી દે? અરે ભાભી, ખાલી એમ જ ફોન કર્યો તો. નવરી નવરી બેઠી શું કરું? હા, પણ નવરી બેઠી તું શું કરે? આ વાસણ ને કપડાં કરી કરીને મારા હાથ દુખવા માંડ્યા છે. તને ખબર છે? તને ખબર છે આ જ્યારથી મામાને બા ઘરમાં લઈ આવ્યા છે ને, આપણા માથે તો છે ને કામના પેલા ભારા વધી ગયા છે. ભાભી, આટલું કામ ઓછું હતું કે આ મામો હતો ને ઘરમાં આવ્યો પાછો. તારે શું ખબર નહીં? ને ને મારો ભાઈ બિચારો એકલો પડે, એને કોણ રાખે? એનો દીકરો ને બહુ તો અમેરિકામાં બેઠા છે, તો અમારા લીધે બેઠા છે. તો શું આ ડોસીને સમજાવે કોણ? અને હું તો કહેવા જઈશ ને તો મને એમ કહેશે કે તું નાની છે, તને કઈ ખબર ના પડે. ભાભી, તમે કઈ કહો ને. અને એમાંય મોટા ભાભી, મામા તમારે શું ખાવું છે? મામા તમારે દવાનો ટાઈમ થઈ ગયો. મામા લો, તમારે આ ગરમ પાણી પીવું જોઈએ. મામા તમારું ગરમ દૂધ. જાણે મામા નહીં, ભગવાન ઉપરથી નીચે આવ્યા હોય ને એવી વાત કરે છે. અરે ભાભી, મને તો એમ થાય કે એનો સગો મામો કેમ હોય એવી રીતના સાચવે છે. હા, એવું જ કરે છે ને. તે જોયું નહીં, આજે સવારમાં ભાખરી બનાવતી હતી તો મેં એમ કીધું કે તમે છે ને તમારા ભાઈને દઈ દો. તો એમને શું કર્યું? ના ના, પહેલાં મામાને એમ કે નાસ્તો કરાવી લો. તો મામાને નાસ્તો કરાવ્યો. પણ જો હું તને કહી દઉં છું, આવું ને આવું કાયમ ચાલતું રહ્યું ને તો તારે ને મારે તો છે ને કામના છે ને પેલા શું કહેવાય, પરવારીશું જ નહીં. આખો દાડો કામ કામ ને કામ. અત્યારે ને અત્યારે હું કપડાં વાસણ કરીને આવી. હવે થોડો ટાઈમ થશે ને કે રસોઈ માટે બૂમ પડશે. ભાભી, આ મામો તો મફતના રોટલા તોડે છે આપણા ઘરમાં. તમારા ભાઈ અને મારા જેઠ કેટલું કામ કરે છે, તો એ ટાઈમે જમવા નથી આપતું કોઈ. અને એની તો અવગણના જ કરે છે, કોઈને ગણતું જ નથી ઘરમાં. બોલો. એ તો જવા દે ને, આપણી કઈ ગણના થઈ ગઈ છે આપણા ઘરમાં? અવગણના તો કરે છે, બીજું કઈ કામ ધંધો છે ખરો આપણા ઘરમાં? બસ રીચા, હિરલ, તમે આ કામ કરી દો, પેલું કામ કરી દો. અને રાધી ભાભીને શું મામાની સેવામાં મળે છે ને ખબર નથી પડતી. સાચી વાત છે. હું તો એમ કહું છું કે પ્લાન બનાવો કે આ મામાજી ઘરમાંથી જાય. આપણાથી પ્લાન ના બને. હવે આપણે આ ઘરની નાની વહુઓ કહેવાઈએ. આમાં છે ને ઘરમાં બાનું ને ભાભીનું જ ચાલે. તારે બહુ બધા પ્લાન બનાવવા છે. પણ સાચું કહું ને ભાભી, તો શું યાર, હું તો કંટાળી ગઈ છું. તને કહું, આ કામ કરી કરી, રસોઈ કરી કરી અને આ મામા આવ્યા છે ને ત્યારથી તો આખો દિવસ બેટા આ જઈએ છે, બેટા પેલું જોઈએ. હવે બેટા બેટા કરી કરીને આપણે કેટલું અપાવવું પડે અને કેટલા કામ કરવા. અરે હા, સાચી વાત છે હો ભાભી. હું એ જો કંટાળી જાઉં છું એટલે તો કોઈ વાર તમને નથી કહેતી કે ભાભી તમે કામ કરી લો એમ. અરે એમના દીકરા વહુ ત્યાં અમેરિકામાં આરામ કરે અને શાંતિથી રહે, અને મામાની સેવા આપણે કરવાની. જાણે અમેરિકાની ટિકિટ આપણા માટે મોકલી આપશે ને પછી આપણને કહેશે આવો તમે અમેરિકા ફરવા. ના ના ભાભી, એ તો કમાઈ કમાઈને આપણને આપવાના ને, અને આપણને નહીં આપે તને અને ફઈને જ આપશે ને. શું ફઈને આપવાના? આ છે ને આપણી બામાં છે ને બુદ્ધિ જ નથી, અને બાને તો સમજાવીને થાકી છું, હું કંટાળી ગઈ છું. બાય.
છે ને બેટા, મામા છે ને એમને દાળમાં દુખે એટલે થોડું નરમ જમવાનું બનાવજો. એમના માટે રાત્રે ઢીલી ખીચડી બનાવજો, સવારમાં એમના માટે થેપલા બનાવજો. આખો દિવસ મામા મામા મામા. હવે છે ને આ ઘરમાં મામા પુરાણ ચાલુ થશે. ભાભી હવે તો મને એટલો કંટાળો આવે છે ને કે વાત પૂછો માં ઘરમાં. એક કામ કરો ને, આપણે બંને છે ને અલગ રહેવા જતા રહીએ. હવે બોલતી નહીં, મને કીધું મોડું ફાડતી નહીં, નહીંતર છે ને આપણા ઘર આ ઘરમાં રહેવાના ફાફા પડી જશે. આપણા ઘર બહુ કમાઈને ઊંધા વળી જાય છે ને. આ તો સાથે રહીએ છે ને એટલે બધું સચવાયું છે. પણ આપણા સસરાએ કઈ કમાઈને ભેગું નથી કર્યું, એના બાપા દાદાનું છે, એટલા માટે આપણે શું ખુચખુચ ચાલે છે? કઈ નહીં સિયાબેન, અમે તો છે ને આ મામા આવ્યા ને તો એમની સેવાની બધી વાત કરતા હતા. બિચારા મામા એકલા પડી ગયા, મામી ગયા ત્યારથી એકલા. એમના બિચારા વહુ ને દીકરો અમેરિકા. સારું કર્યું નહીં બા એમને અહીંયા લઈ આવ્યા. પણ સાચું કહું સિયાબેન, આ મામા જ્યારથી ઘરમાં આવે છે ને અમારા કામ બહુ વધી ગયા છે. નહીં? હા ભાભી, સાચી વાત છે. એક જણ આવે એમાં કઈ કામ ન વધી જાય. ખબર છે ને આપણા ઘરે 50 જણ મહેમાન આવે છે. હા સિયાબેન, તમારે ક્યાં કામ કરવું છે? તમારે તો સવાર થાય અને તમારું ભણવાનું ને તમારું ફરવાનું ચાલુ હોય. એ તો તમે પરણીને સાસરે જશો ને ત્યારે ખબર પડે કે એક વ્યક્તિ વધી જાય તો કેટલું કામ વધી જાય. હા તો છે ને સાસરે જઈને કામ જ કરવાનું હોય, કઈ આરામ ના કરવાનો હોય. એટલે બરાબર છે, સાસરીમાં કામ જ કરવાનું હોય. તમે પણ છે ને અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દો. સાસરીમાં જઈને તમારે કામ નહીં કરવું પડે. ત્યારે હું કરી લઈશ. હા ભાભી. તો સિયાબેન, તમે અહીંયા પિયરિયામાં શીખશો ને તો ત્યાં જઈને તમને આવડશે. નહીંતર કહેશે કે ત્રણ ભાભીઓ હોવા છતાં, માં હોવા છતાં કઈ શીખવાડ્યું નથી એમ. હું છે ને મારા ત્રણેય ભાભીની લાડકી છું, એટલે એ લોકોને ખબર જ પડી જશે ઓટોમેટિક. તમે છે ને લાડકા તો છો, પણ આ જ્યારથી મામા આવ્યા છે ને અમારે ઘરના કામ વધી ગયા છે ને તો તમારે છે ને થોડા હાથ ચલાવવા જોઈએ. હા ઠીક છે, કરાવીશ. પણ હા, તમે બે છે ને ભેગી થઈને બહુ છે ને ખીચડી પકાવો છો, એટલે કોઈની ખીચડી નહીં પકાવવાની. અરે બાપરે સિયાબેન, અમે ક્યાં ખીચડી પકાવી? ખબર છે મને, તમે મામાની વાત કરતા હતા ને કે ક્યારે મામાની વાત કરી? અમે તો મામાના વખાણ કરતા હતા, બાના વખાણ કરતા હતા. બા મામાને લઈને આવ્યા, સારું કર્યું. અમે તો એમ કહેતા હતા. અમે ક્યારે કીધું કે બા ખરાબ કરે છે? અને અમે મામાનું શું કામ ખોટું બોલીએ? તમારા મામા અમારા મામા નથી તો? અને આમ પણ તમને વેમ છે સિયાબેન. હા સિયાબેન, તમારા માટે છે ને મેં પેલું ગરમ દૂધ અને તમારું પેલું ચોકો મિલ્કશેક બનાવી રાખ્યું. તમે જાઓ જઈને પી લો. હા તો પણ પહેલા છે ને ચોકો મિલ્કશેક પીજો. હા, બહુ સરસ બનાવ્યું છે. ડેરી મિલ્ક બબલી લઈ આવ્યા ને? હા, તમારા માટે બધું જ છે. જાઓ તમે રસોડામાં જઈને ખાઈ લો, પી લો. આ જાઓ. સાંભળ, આ સિયાબેન છે ને આમ તો બહુ સારા, કારણ કે આપણી એકની એક લાડલી ના અને એને ક્યારે આપણને દુઃખ કે આડું આવવા દીધું નથી. પણ હું તને કહું કે આપણી જે બે પંચાયતો છે ને અંદર ઘૂસપૂસ, એ ક્યારે પણ છે ને સિયાબેન સુધી કાને ના પહોંચવી જોઈએ. નહીં તો એ છે ને બાને કહેશે, બા ભાભીને કહેશે ને પછી આપણા વારા પડશે. પણ હા ભાભી, હું આ વાત કોઈને નહીં કરું, પણ મારી વાત સાંભળો ને. આ મામાજીનું કંઈક કરો ને. એ જે થવાનું હશે ને એ સમયે થશે. હાલ હવે તું આરામ કર. મારે છે ને પેલા કપડાં સૂકવવાના બાકી છે, હું સૂકવી આવું, પછી રસોડામાં મદદ કરવા આવી જજે. અરે ભાભી, હું એ કપડાં સૂકવવામાં હેલ્પ કરું ને તમારી, આરામ નથી કરવો. બહુડાઈ. હા, તારા જેવી દેરાની બધાને મળે. હાલ હાલ ત્યારે. હા હા. બેટા, આ ભારતી બેનને બનાવી ક્યાં ગયા છે? એ દેખાતા નથી. કેમ, તમને નથી ખબર? બા બાપુજી ફાર્મ હાઉસ પર ગયા છે અને ગાડીમાં બહુ જગ્યા હતી, પાછળ બેસી જવાય ને. અરે બેટા, મને ખબર જ નથી. આજે મારી તબિયત સારી નથી એટલે હું સૂતો હતો. ના, તમે બપોર જમવાનું તો બરાબર જમ્યા હતા, તો મને એમ કે તબિયત બધી હારી જશે. બેટા, તમારી વાત સાચી છે, પણ અત્યારે મને માથું બહુ ચડ્યું છે. થોડીક બની શકે તો ચા બનાવી આપશો? મામા,
2 કલાક પહેલા તો તમે જમ્યા, હવે પાછું ચાય તમારે તરત જ જોઈશે? અને માથું દુખે ને તો દવા લઈ લેવાય, એમાં ચા શું પીવાની? મામા, તમે અમને મામા નથી બનાવતા ને? ના બેટા, હું કામ ખોટું બોલું? સાચું કહું, જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને, સવારથી લઈને રાત સુધી જ્યાં સુધી અમે સૂઈએ નહીં ને, આખો દિવસ અમે મામા 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 નામની માળા જ જપીએ છીએ. બેટા, આ મારા બેનને બનાવી બનાવી આગ્રહ કરીને લાવ્યા ને એટલે હું અહીંયા પડ્યો છું. નહીં તો મને અહીંયા પાર્કે ઘરે રહેવાનું બોલતું નથી દીકરા, પણ શું કરું, આજે મજબૂર છું. મામા, મજબૂરી કઈ ના કહેવાય. આપણે જો બીજના ઘરે રહેતા હોય ને તો થોડા છે ને નગદ નારાયણ કાઢવા પડે, એમને એમ ના બેસી રહેવાય. અને મામા, તમારા દીકરા જે ફોરેનમાં છે ને એને ફોન કરીને કહો કે બેનને પૈસાની જરૂર છે. અરે દીકરા, પ્રોબ્લેમ જ મોટો એ છે કે એ જઈને વિદેશમાં બેઠો છે. અહીંયા મારી હાટું કાંઈ આઠાને મૂકતો નથી ગયો, ત્યારે તો મારે અહીંયા આવીને રહેવું પડ્યું બેટા. તો અમારા માટે થોડા પછી પૈસા મૂકતા ગયા છે કે અમે તમને સાચવીએ? અમારી સાસુ મૂર્ખા કહેવાય કે તમને ઘરમાં લઈને આવ્યા. જો મામા, છે ને અમે અમારી સાસુની ઉપર પણ તો જઈ નહીં શકીએ, કારણ કે અમારા સાસુ છે ને એમના માટે તમે એમનો લાડકો ભાઈ છો. હવે એ તો ભાઈને ઘરમાંથી કાઢશે ને, પણ તમારે સમજીને છે ને તમારા કામ જાતે કરવા જોઈએ. આ છે ને અમે વહુઓ થાકી જઈએ, અમે અમારા છોકરાઓનું, વરનું, સાસુ સસરાનું કરીએ કે પાછું તમારું કરવું પડે અમારે. હું તમને ક્યાં બીજા કોઈ કામ કીધું છું, ખાલી ચાનું તમને કીધું એમ. હા હા, જા હિરલ જા, રસોડામાં જા ને મામા માટે ચા બનાવ. હા ભાભી, આ મામાને પણ એની બેનની જેમ છે ને રોજના રોતા જ આવડ્યા છે બધી વાતના. ચાલો બનાવી લાવો, એના જેવું કોણ થાય? હા જા, જા બનાવી લાવ. મામા જો, તમને જ્યારે પણ ચા પીવાનું મન થાય, ખાવાનું મન થાય તો અમારા રસોડાના દરવાજા ખુલ્લા જ છે. તમને જાતે બનાવતા નથી આવડતું? આ મામીને સ્વર્ગવાસ સીધાવે 5 વર્ષ થઈ ગયા, પછી તો તમારો દીકરો અમેરિકા ગતો રહ્યો, તો તમે કાંઈક તો હાથે કરતા હશો ને? તો આ તમારી બેનનું જ ઘર છે, તમને જે જોઈએ ને તમારે તમારા હાથ ચલાવવા માંડવા. બેટા, તમારા મામી જીવતા હતા ને ત્યારે મારે કાંઈ કરવું નહોતું પડતું, એટલે મેં કંઈ કામ કરતા શીખ્યો નથી. નકર તો મારે આ નોબત છોડી આવે દીકરા. સાચી વાત છે, મામીએ તો તમને કોઈ કામ ચીંધ્યા નથી, અને હવે તમારા બેન નહીં કરે, કારણ કે તમારા બેનને તો ભાઈની સેવા કરવી છે. મારો ભાઈ એકલો પડે છે, અમે પણ સમજીએ છીએ કે તમે એકલા પડો છો, તો એના કરતાં અહીંયા આવ્યા તો અમેરિકા જતા રહો તમારા દીકરા સાથે. તમારી વાત કરી છે બેટા, પણ હું તમને એક વાત કરું, આજે તમને વિનંતી કરું છું, તમે જે કાંઈ કહો મને કહો, મારી બેન વિશે કાંઈ ન બોલતા. કારણ કે આજે મારી બેને એને ઉદારતા વાત દેખાડ્યો છે ને એટલે હું અહીંયા બેઠો છું. કે મારા બેન જો આવા ન હોત ને તો આજે હું ક્યાંય રસ્તે રખડતો હોત. સાચી વાત છે મામા, આ તમારી બેનની ઉદારતા વાત છે ને અમને ભારે પડે છે. સારું, કંઈ નહીં, તમારા માટે 1 કપ ચા આવે છે, પી લેજો, ને માથું ના ઉતરે ને તો પાછું માથું ખાવા આવી જજો. મામા, બેટા, શું થયું? કેમ આમ બેઠા છો? કાંઈ નહીં દીકરા. અને આ રીચા ભાભી અને હિરલ ભાભી શું કહેતા હતા? કાંઈ નહીં દીકરા, એ લોકો મને શું કહેવાના બિચારા. આજે હું આ ઘરમાં આવીને બોજ થઈને પડ્યો છું, એટલે એના પર થોડો કામનો થોડોક બોજરેશન વધ્યું છે, એટલે બિચારાથી બોલાઈ જાય છે. અમે એનો કોઈ દોષ નથી, બધો વાંક ને દોષ બધો મારો છે બેટા. ના મામા, આ તમારી બેનનું ઘર છે, અને તમે આ ઘર માટે શું શું કર્યું ને એ હજી એને ખબર નથી. મને લાગે છે બંને ભાભી હવે હદ વટાવી રહ્યા છે. તમે ચિંતા ન કરો, અને તમે એની વાતનું દુઃખ પણ નહીં લગાવતા. તમને એના સ્વભાવની ખબર તો છે. બેટા, સ્વભાવની ખબર છે ને એટલે જ હું અહીંયા બેઠો છું. અને આજે મારા બેન અને બેટા તારી જે ઉદારતાવાદી તારી જે મારા પ્રત્યે પ્રેમની લાગણી છે ને એટલે જ હું અહીંયા બેઠો છું. નહીં તો હું અહીંયા રહેવા તૈયાર નથી, રાજી નથી. મામા, ઘર હોય ને ત્યાં થોડા ઘણા વાસણ ખખડ્યા કરે. તમે આવી બધી વાતને મગજ પર લઈને આટલા દુઃખી થશો તો તમે દુઃખી થશો તો મમ્મી પણ વધારે દુઃખી થશે. એટલે તમે આ બધી વાતનું, રીચા ભાભી, હિરલ ભાભીની વાતનું દુઃખ નહીં લગાડતા. છે બેટા તમારી. અને હું તો એક તમને વાત કરું,
આ જે કાંઈ થાય છે ને એ આજે મારા બેન એટલે કે તમારા સાસુને કાંઈ વાત ન કરતા, નહીં તો એ પણ દુઃખી થશે બિચારી. ના ના, હું તમને પ્રોમિસ આપું છું, આ વાત આપણી બાપ દીકરીની વચ્ચે જ રહેશે, આ વાત ક્યાંય નહીં જાય. સારું સારું બેટા. હવે તમે બેસો, હું તમારી માટે ગરમ ગરમ ચા લઈ આવું, એટલે તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય. બેટા ચા તો હિરલ બનાવવા ગઈ છે. કંઈ વાંધો નહીં, બીજું કંઈ કામ હશે તો હું કરી લઈશ, તમે બેસો. બેટા તમે તમારું કામ કરો બેટા. હાલો મામા, તમારી ચા. ખૂબ ખૂબ વાર દીકરા. આભાર માનવાની કોઈ જરૂર નથી, અને મારી વાત સાંભળો, આ ચા પી લો ને તો ચાના કપ રકાબી તમે જાતે ધોઈ નાખજો, અમે નવરા નથી તમારા માટે. કાંઈ વાંધો નહીં બાપા. અરે ઓય હારું આજે કામ પૂછી લીધું ને. હા એ ભાઈ બેઠા છે ને અહીંયા. હાલો તો જરાક જઈએ. ભાઈ 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 કેમ રડો છો? શું થયું ભાઈ? શું થયું? કાંઈ નથી થયું બેન, કાંઈ નથી થયું. ભાઈ કેમ રડો છો? શું થયું ભાઈ? શું થયું? કાંઈ નથી થયું બેન, કાંઈ નથી થયું. તો તમે એમને રડો નહીં, કોઈએ કાંઈ કીધું? ના બેન ના, તબિયત સારી છે ને? મને કોઈએ કાંઈ નથી કીધું, તમારી તબિયત પણ સારી જ છે. તો શું થયું તમને? કાંઈ નહીં, આ તો ઘરમાં થોડોક મુંજરા થતો હતો એટલે બહારની હવા સારી હતી એટલે અહીંયા આવીને બેઠો છું. ભલે તમે અહીંયા આવીને બેઠા એનો વાંધો નથી, પણ આંખના આંસુ તમને કહે છે કે કંઈક તો બન્યું જ છે. ના બેન ના, એવું કાંઈ નથી, જેવું તમે ધારો એવું કાંઈ નથી. મને તમારી ઘરે શું વાંધો છે? મને કોઈ પ્રોબ્લેમ નથી બેન. એ વહુએ કાંઈ કીધું? ના બેન ના, હો બિચારી મારે કોઈ કાંઈ કહે એમ નથી. ના ભાઈ, કાંઈક તો એવું છે જ કે તમે આટલા બધા ઉદાસ છો. બાકી આટલા દિવસથી હું જોતી હતી તમે કેટલા ખુશ રહેતા હતા. બેન ખુશ જ છું ને, આજે મને શું વાંધો છે? ના, હાજો હારો તો બેઠો છું. જો તમે હાજા હારા બેઠા છો, પણ તમારો ચહેરો કંઈક જુદું કહે છે ને, તમારી જબાન કંઈક જુદું કહે છે. એવું કાંઈ નથી બેન, આ તો દીકરો વિદેશ છે એટલે થોડુંક મનમાં લાગે એવું છે, બાકી બીજો કાંઈ વાંધો નથી. મેં તમને તે દિવસે કીધું હતું કે દીકરાને ભૂલી જાઓ તમે. હવે તમે જ્યાં છો ને વર્તમાનમાં જીવો, અને બેનના ઘરે આવ્યા છો, તમને ઉપાધિ હું કામ હોય? બેન મને કોઈ ઉપાધિ નથી, તમે મારા બંને મને સારી રીતે જ રાખો છો. મને જો જોઈએ મળે છે, કપડાં લતા ખાવા પીવા, પછી મને શું પ્રોબ્લેમ હોય બેન? ભાઈ તમે ગમે એ કહો, પણ મારું મન કંઈક જુદું જ કહે છે કે તમે ખરેખર કંઈક ઉદાસ છો. હા ખ્યાલમાં આવે કહો ને ભાઈ. બેન તમે ટેન્શન લ્યો માં, મને કોઈ વાંધો નથી. મને આ તમારી ઘરે આવ્યા પછી ઉલટાને શાંતિ થઈ છે, એટલે તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અને હા બેન, હવે હું તમને એક વિનંતી કરું છું, હવે મારે તમારી ઘરે જાજુ નથી રહેવું, કારણ કે કેટલા દિવસ હું બોજ થઈને તમારા ઉપર રહીશ, અને હવે મને મારા ઘરે જવાનો વિચાર થયો છે અને મારું ઘર હાંચવું છે મને. ભાઈ
બેનના ઘરે રહેવાનું તમે બોજ કહો છો? બેન ઉપર બોજ? અરે ક્યારેય કોઈ ભાઈ બેન ઉપર બોજ બન્યો છે? જે ભાઈને બેને રાખડી બાંધી છે અને ભાઈએ કસમ ખાધી છે બેનની રક્ષા કરવાનું, ઈ બેન ભાઈ માટે આટલું ન કરી શકે? મારી વાત ખરી છે બેન, તમે મને આટલા દિવસ રાખ્યો જ ને, આટલા દિવસ હું રોજ છું ને, પણ હવે મારી ફરજ શું છે કે તમારી ઘેર જાજુ રહી ન શકું, એટલે હું મારી ઘેર જવા માંગુ છું. હવે મને રજા આપો બેન, હવે મને તમે કોસવા બેન. ભાઈ, હું થોડાક દિવસ તમને અહીંયા રાખવા નથી લઈ આવી. હવે તો મારો પ્રાણ જાય ને ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું છે. બોલો, ત્યાં સુધી અહીંયા રહેવાનું છે તમારે, ક્યાંય નહીં જવાનું તમારે. આ તમારા બનેવીએ નહીં જવા દે. બરોબર છે, પણ બેન હવે મને મારું ઘર આપ્યું છે. ના ભલે, તમે રજા આપો. ના, ઘરે કોણ છે તમારી રાહ જોવા વાળું? હવે ક્યાંય નથી જવાનું. હજી મારા હાથ હાલે ચાલુ રાતે રાંધીને રસોઈ કરીને જમી શકે, મારું પેટ તો ભરી શકીશ બેન. એ ના, એટલે ના, અહીંયા જ તમારે રહેવાનું છે. અને હવે સવાર બપોર સાંજ તમારે મારી સાથે જ જમવાનું છે અને મારી સાથે જ ચા નાસ્તો કરવાનો છે. પણ હજી છે ને તમારા મનમાં કાંઈ ખૂણે દુઃખ તો છે જ. ના બેન ના, મને કોઈ દુઃખ નથી. ફક્ત આ તો મારો દીકરો સાંભળી ગયો અને મને ઘર સાંભળ્યું છે, બાકી મને અહીંયા કોઈ વાંધો નથી બેન. ના ના, મારું મન કેમ નથી માનતું? કેમ નથી માનતું? બેન તમે કોઈ ટેન્શન લેવામાં, મને તમારા ઘરની કોઈ અરુચિ નથી. મને તમારા દીકરા વહુ બધા સારી રીતે સાચવે જ છે, મને એની કોઈ ફરિયાદ નથી બેન. તો પછી અહીંયાથી જવાની તમારે વાત જ નથી કરવાની, નહીં તો હું છે ને પછી તમને સમ આપી દઈશ. નહીં બેન નહીં, બસ તમે સમ નહીં આપતા. બસ તો પછી ક્યાંય નથી જવાનું. તમે જમ્યા? હા હું જમ્યો છું બેન. સાચું બોલો. હા સાચું. મારા માથે હાથ મૂકીને કયો જમ્યા? નહીં બેન, હું જમ્યો છું અને વોવે ચા હોત પાય છે મને, એવું કાંઈ નથી. તો પછી તકલીફ શું છે તમને? કાંઈ વાંધો નહીં બેન, ચાલો બસ. ને ભાઈ, હવે ક્યારેય તમારે એમ કહેવાનું નથી કે મારે ઘરે જવું છે. જ્યાં સુધી આ તમારી બેન છે ને ત્યાં સુધી તમારે એ ઘરને યાદ જ નથી કરવાનું. ત્યાં કોઈ તમારી રાહ જોવે એમ નથી. હાલો આપણા ઘરે. કાંઈ વાંધો નહીં, ચાલો. ભાભી, આ મામા ક્યાં ગયા હશે? અને ચા એમને આપીને એ પણ મેં એમનામ જ પડી હતી, એમને પીધી પણ નથી. જો મામા ક્યાંક બહાર જતા રહ્યા હશે ને તો બા આપણી ધૂળ કાઢી નાખશે. ના ના, હવે અહીંયા કશે આંટો મારવા ગયા હશે તે જોયું? ના, મને એવું લાગે છે કે એમને કપ રકાબી ધોવાનું કીધું ને, કદાચ એમને દુઃખ થઈને ઘર છોડીને જતા રહ્યા હશે. તો ડફો તે એવું કીધું? એવું કહેવાય? બોલવાતું હોય એટલું બોલાય, બધું ન કહેવાય. હવે જો બાને ખબર પડી ને તો તારો ને મારો વારો કાઢી નાખશે. પણ ભાભી, એ ચા પીવે તો કપ રકાબી આપણે ધોવાના હોય, એટલે મેં કીધું કે ચૂપચાપ તમે તમારું કપ રકાબી ધોઈ નાખજો. ડોબી, ચા બનાવતા તને જોર નથી આવતું, કપ રકાબી ધોવામાં તને જોર આવશે? બુદ્ધિ વગરની, તારે બુદ્ધિ વગરના કામ ના કરાય. આ છે ને બાને ખબર પડી ગઈ ને, જો મારો વારો કાઢ્યો ને તો પછી તારી ભલે હું કાઢી નાખીશ. પણ ભાભી શું કરવું? મામાનો ફોન નંબર તેમની રૂમમાં ચેક કરી, રૂમમાં ચેક કરી. મામા ઉપર તો નથી ને? અરે ભાભી, બધી રૂમ ચેક કરી પણ મામા ક્યાંય દેખાતા નથી, એટલે તો કીધું કે મામા ગયા ક્યાં. તારી જીવીને તારા મોઢામાં રખાય ને, હવે બા આવશે ને ત્યાં સુધી ખબર નહીં પડે. જો મામા આવી જાય ને તો સારું, નહીં આવે ને તો પ્રોબ્લેમ જ છે. ભાભી શું કરીશું હવે? શું ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં કહું કોઈ દિવસ. એને જે કહેવાનું હતું એ આપણે બંને કહી દીધું તું ને, તો ચા આપતી વખતે તારે દોડડા પણ કરવાની ક્યાં જરૂર હતી? મને થોડી ખબર હતી કે મામા ક્યાંક જતા રહેશે. ક્યાં ગયા હશે મામા? ક્યાં ગયા હશે? મામા આવી જાય તો સારું, નહીતર છે ને બાપુજી આપણને છે ને આ ઘરના દરવાજાનો રસ્તો બતાવતા વાર નહીં લગાડે. હા, સાચી વાત છે ભાભી તમારી. છે ને
તને ખબર છે ને મામા એટલે ભાઈના કેટલો પ્રિય એમનું ડાબુ અંગ છે. આપણને કામ કરવાના જોર આવતા હતા એટલે આપણે મામાને બોલ્યા, પણ એટલું બધું નહોતું બોલવાનું કે મામા ઘર છોડીને જતા રહે. પણ હવે કરશું શું? જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ હવે કરવાનું છે શું એ કહો મને. વિચારવા દે મને, વિચારવાનો સમય આપીશ. હા, વિચારી લો. ના, મારી તો કઈ ખબર જ નહીં પડે ને. કા ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે મામા? ના, હું ફોન ટ્રાય કરું. હા. શું કીધું? શું કીધું? તારા બાપા ઉપાડવા તો જોઈએ. શું કીધું, શું કીધું? મામા મામા ફોન જ નથી ઉપાડતા. ઉપાડ્યો? ભાભી ઉપાડ્યો ફોન? અરે ઉપાડે તો બોલું ને. ફરી ટ્રાય કરો ભાભી. આ છેલ્લી વાર ટ્રાય કરું છું. હા. હવે નહીં ઉપાડે ને તો આપણે શોધવા જઈશું. સારું. ભાભી ભાભી આવી ગયા. બાપુજી, મામા આવી ગયા. બેસો બેસો. મામા બેસો બેસો. થાકી ગયા, પાણી લાવતો. મામા આવું કીધા વગર ક્યાં જતા રહ્યા હતા? આ તો મને હીરેલે કીધું કે મામા કશે જતા રહ્યા હતા. મામા, તમને આ ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? હા મામા, અમે બંને તમારું ધ્યાન તો રાખીએ છીએ ને. હા બેટા, તમે તમારું બહુ ધ્યાન રાખો છો, મને કોઈ તકલીફ નથી. હા, તો ક્યાં જતા રહ્યા હતા તમે? કાંઈ નહીં, થોડી હવા ખાવા માટે બહાર બગીચામાં બેઠો હતો બેટા. હા મામા, તમે આવી રીતના કીધા વગરના જતા રહ્યા ને તો અમને તો બીપી લો થઈ ગઈ કે મામા કીધા વગરના ક્યાં જતા રહ્યા. હા, પાછું અમારા બા ટેન્શન કરે ને, અને અમારા બા ટેન્શન કરે ને તો અમારા બંનેમાંથી એકને ના ગમે. સાચી વાત છે ભાભી. એ હું ને તારા પપ્પા અમે ખેતરમાંથી આવતા હતા ને ત્યારે ભાઈ છે ને અમે ઓટલે બેઠા હતા. હા, કીધું ને મામાએ કે થોડી વાર આરામ બહાર આંટો મારવા ગયા હતા, તો બેઠા હશે ઓટલે. એ બહાર ગયા તો તમારાથી ન કહેવાય કે મામા તમે રૂમમાં સૂઈ જાઓ, બહાર તડકો છે, એમ તો કેવું જોઈએ ને બેટા. હા પણ મામા અંબા, અહીં તો અમે દેરાણી જેઠાણી કામ કરતા હતા ને એટલે અમને ખ્યાલ નહોતો, પણ મામા કીધા વગર ના જતા રહ્યા એટલા હા, માટે. સારું સારું, ચાલો જે થયું એ. પણ હવે સાંજે રસોઈમાં શું બનાવવાનું છે? મામાને જે ભાવે ને એ. હા તો સાંભળો, અત્યારે શિયાળો છે, શાકભાજી હારા મળતા હોય. આજે સાંજે છે ને બધાય માટે પુલાવ ને કઢી બનાવો. અને એમાં જે ઘટતું હોય ને ઘરમાં બેવ જણ્યું જઈને લઈ આવો, પુલાવ ને કઢી કરજો. સારું મામા, બીજું કઈ તમને ભાવે છે તો અમને કહો, પુલાવ ને કઢી સિવાય. હા બેટા, તમે જે બનાવશો ને તેવું ખાઈ લઈશ. હા. એ પુલાવ ને કઢી બનાવો ને, ઘરમાં પાપડ નથી, પાપડ લેતા આવજો. હા એ હા છે ને? હા, એ તમારા સસરાને બહુ ભાવે છે. કા પાપડ તો જોઈએ ને પુલાવ ને કઢી આવે. હા 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 ભાભી, તમે કોને એ લઈ આવીશું. હા મામા, કઈ મંગાવવું હોય ને તો કહી દેજો. હા બસ. હા હા ચાલ, તો આપણે જે જાઓ લઈ આવો. કોઈ દિવસ નહીં ને આજે આ બેવ જણીઓ બહુ હસી હસીને વાત કરતી હતી ને, અને એ પાછું મારા ભાઈની સામે જોઈને. અને તો પછી ભાઈ બહાર બેઠો તો કેમ, એ રડતો તો કેમ? ગમે તે હોય પણ દાળમાં કંઈક કાળું તો છે જ. જોઈએ શું થાય છે. આવ બેટા. બા,
મારે તમને એક વાત કરવી છે. કેને બેટા? હા, રીચા ભાભી અને હિરલ ભાભી બંને મામા સાથે કઈ તફડાતફડીથી વાત કરતા હતા. શું વાત કરે છે? મને એક તો નથી ખબર કે એમણે મામાને શું કીધું. પછી હું જ્યારે મામા પાસે આવી ને ત્યારે એમની આંખમાં આંસુડા હતા. મારે તમને આ વાત કરવી તો નહોતી, પણ આ બંનેનું છે ને હવે દિવસે ને દિવસે વધતું જાય છે. નાના મોટાની મર્યાદા શું કહેવાય એ બંને ભૂલી ગઈ છે. અને મામા રહ્યા એટલા દિવસ થોડા આપણે ભેગા રહેવાના છે. એ તો બિચારા એમના ઘરે જ જવાનું કહે છે. પણ રાધી, હવે મને બધી વાતની ધીમે ધીમે ખબર પડે છે. આજે હું ને તારા સસરા ખેતરેથી આવતા હતા ને તો ભાઈ છે ને સામેના ઘરને ઓટલે બેઠા હતા અને હાવ આમ નિમાણા થઈને બેઠા હતા. મારું અચાનક ધ્યાન ગયું. મેં જઈને ભાઈને પૂછ્યું તો ભાઈ તો રડતા હતા. કેટલું વાળી વાળીને પૂછ્યું મેં, ભાઈ શું થયું મને કયો, વહુઓ કાંઈ બોલી આમ તેમ? તો કે ના, કાંઈ નથી થયું, મને મારા દીકરાની યાદ આવી. મેં કીધું દીકરાની શું કામ યાદ આવે, મેં તમને નાત પાડી હતી ને. તો કે બસ હવે મને મારું ઘરે આંભરે છે, હું ઘરે જાઉં અને મારું તો એકલું શરીર, હું રાંધીને ખાઈશ. ત્યારે આમ મને થોડીક શંકા તો ગઈ, પણ મને થયું કે ના, મારી વહુઓ તો સારી જ છે અને એમાં તારા માટે તો મને પૂરો ભરોસો કે તું તો મામાને જરાય ઓછું ન આવવા દે. તો પછી ભાઈ આવું કરે છે કેમ? પણ એણે મને ધરાર કાંઈ કીધું હોય તો પછી મેં એને સમ આપ્યા ને એટલે કે હારું હાલ હું ઘરે જાઉં. બા, હવે તમે મામાને વાત નહીં કરતા કે મેં તમને આ વાત કરી છે, કારણ કે એણે મને ના પાડી હતી કે આવી બધી વાત હું તમને કરીશ ને તો તમને દુઃખ થશે અને ખાલી ખોટું ઘરની અંદર ઝઘડો વધશે. હા, પણ મારા ઘરમાં મારી પાછળ આવું બધું થાય એ મારાથી કેમ સહન થાય? અરે વહુઓ કંઈ પોતે થોડી કમાઈને લાવી છે, બધાય મારું ખાય છે. અને આ બધું કહેવાનું એણે કીધું અને આ બધું એણે કોને હક આપ્યો છે બધું બોલવાનો? પણ ખરેખર ભાઈના સંસ્કાર કે એણે મને એક પણ વાત નથી કરી. પણ હવે હું જોઈ લઈશ. બા, હવે તમારે જોવાનું નથી, સમય આવે ને એટલે બોલવાનું છે કે મામાને તમે કેમ અત્યારે આપણી ભેગા રાખો છો, એમણે આપણા ઘર માટે શું કર્યું છે. આ બધી વાતથી આ બંને જણીઓ અજાણ છે. સમય આવે એને આ બધી વાત કરી દેજો. હા, પણ હવે હું બહુ મોડું તો નહીં જ થવા દઉં અને આ બેવને તો હું સીધી કરીશ. અને તું કહે છે ને એમ આટલું જલ્દી એ નથી કહેવાની. મારે જોવું છે કે હજી એ લોકો મામાની સાથે શું કરે છે. તો બા, મારા ભાઈએ છે ને મારા ઘર માટે કેટલું બલિદાન આપ્યું છે. આ બેવ જણીઓને ક્યાં ખબર છે? અને આપ્યું હોય બલિદાન કે ન આપ્યું હોય, ખબર હોય કે ન હોય, પણ એ લોકોની ફરજ શું છે? મારો ભાઈ આવ્યો હોય અને એને રાખે નહીં, હમણાં એના પિયરી આવે તો કેવા અછો વાના કરે એના માટે. અને મને વધારે શંકા ક્યાં ગઈ ખબર? હું ને ભાઈને તારા સસરા આવ્યા ને ત્યારે તો બેવ જણીઓ તો એવા મલાવા કરે, મામા તમારે શું કહું છે, મામા તમે કેમ બહાર ગયા હતા, અમને ટેન્શન થઈ ગયું હતું, આવું. ત્યારે જ મને થોડુંક તો થવા જ માંડ્યું હતું. બા, હવે તમે રડવાનું બંધ કરો અને હવે તમારી ચાલાક બુદ્ધિ વાપરો. તમે ક્યાંક બહાર જવાનું નક્કી કરો અને અચાનક આવી જાઓ એટલે તમને ખબર પડે. અને કાં તો બહાર જવાનું કહીને ઘરમાંથી આવો એટલે તમને ખબર પડે કે બંને જણીઓ મામા સાથે કેવું વર્તન કરે છે. હા, પણ હજી આને વાર છે, હજી મારે જોવું છે. અને હવે શું કરીશ ખબર છે? આ બધું જોઈશ પણ આંખ આડા કાન કરીશ. એને ખબર નહીં પડવા દઉં કે અહીંયા શું ચાલી રહ્યું છે. પછી એક સાથે હું આ બધો ભાંડો ફોડીશ એ લોકોનો ને બંનેને હું કાઢીને રહીશ. મારે જોતી જ નથી બેમાંથી કોઈ. તમે બેસો, હું તમારી માટે ચા બનાવી આવું. હા બેટા. કેમ મમ્મી, શું થયું? કેમ રડે છે તું?
મમ્મી હવે તો કંઈક કરવું જ પડશે. હવે એ સમય આવી જ ગયો છે. હવે હું એને નહીં છું. દેવજણીઓ તો મારા ઘરને બરબાદ કરવા ઉઠી છે. અરે એ મામાએ જેને આપણા ઘર માટે પોતાનું બલિદાન આપી દીધું છે. કાંઈ નહીં મમ્મી, બસ હવે રડમાં બધું સરખું થઈ જશે. હા બેટા. ભાભી ભાભી આ બધું કામ મૂકો. હું શું કહું છું કે આ મામો માંડ માંડ ઘરમાંથી બહાર નીકળ્યો હતો તો ડોસી પાછી ઘરમાં એને લઈ આવ્યા. તું છે ને રસોડામાં મામા પુરાણ બંધ કર. આ છે ને પાછા બા સાંભળી ગયા ને તો પાછું છે ને મામા મામા કરવું પડશે. એટલે છે ને તારું જીભડું બંધ રાખ. પણ ભાભી હું સાચું કહું છું ને કે ખોટું કહું છું? મેં તને શું કીધું તું કે આપણે કોઈ પણ વાત કરીએ ને કે તારા કા મારા રૂમમાં કરવાની, રસોડામાં નહીં. શાંતિથી તું તારું કામ કરવા માંડ ને. સારું, તમે કહો છો ને તો નહીં બોલું. ભાભી તમને બંને જણીઓને મામાથી શું પ્રોબ્લેમ છે? અને તમે મામો મામો મામો, તમે તમારા મામાને મામો કહીને બોલાવો છો કે મામા કહીને બોલાવો છો? અને તું ભૂલી ગઈ છે કે વડીલોની માન મર્યાદા કેવી રીતે રાખવી? ના ના ભાભી, અમને બધું જ માન છે કોની કેટલી માન મર્યાદા રખાય. અને હા, તમારા દિલમાં જેટલો પ્રેમ છે ને મામા માટે એટલો જ પ્રેમ અમારા દિલમાં પણ છે. પણ આ તો શું પેલું કામનું ભારણ વધી ગયું ને એટલે કદાચ અમારાથી બોલાઈ ગયું હશે. પણ અમે મામાની છે ને દિલથી માફી માંગવા તૈયાર છીએ. જોઉં છું તમારા બંનેના નાટક દિવસે ને દિવસે વધતા જાય છે. તમે બંને મારા કરતા નાની છો ને એટલે હું તમારા બંનેના આ બધા લક્ષણ છે ને એ જતા કરું છું. પણ હવે નહીં કરું. એટલું યાદ રાખજો, મામા આ ઘરમાં બાપની જગ્યાએ છે. જેમ આપણા સસરા છે ને એમ જ અહીંયા મામા રહેશે અને એમની સેવા કરવી એ આપણી ફરજ છે. પણ ભાભી અમે ક્યાં મામાની સેવામાં ના પાડીએ છીએ? એટલે જ તમારા મોઢામાંથી મામો નીકળી ગયો. એટલે જ રીચાના મોઢામાંથી નીકળી ગયું કે આવી બધી વાત આપણે છે ને આપણા તારા રૂમમાં કાં તો મારા રૂમમાં કરવાની. કેમ? ભાભી આગળથી ધ્યાન રાખીશું. હા, હવે આવી ભૂલ નહીં થાય. બંને આ મારી ચેતવણી સમજો કે વોર્નિંગ. મામાની સેવા કરવી એ આપણો ધર્મ છે અને કરવી જ પડશે. હા હા ભાભી. ના પાડી દીધી. કીધું તો મેં કે તારો જીભડો બંધ રાખ. ભાભી સમજી ગયા ને? હવે આ વાત છે ને ભાભી બા સુધી પહોંચાડશે અને પછી છે ને પણ ભાભી મારી વાત કામ કરો. ભાભી મારી વાત તો સાંભળો. તમે પણ મારી વાત નથી સાંભળતા. આમ તો કહેતા હતા ને કે આપણે બંને બહેનો છીએ. હા તો છીએ જ, બહેનો જ છીએ. પણ આજે તો પાગલપંતી કરે છે ને એમાં આપણે બે બહેનો નથી. તું ચૂપચાપ કામ કરને યાર. કામ કરવાનું. ભગવાન. ભાભી એ તું જાને કામ પતી ગયો તો જાને. હા થેન્ક યુ. એ ભગવાન, આ હિરણમાં ક્યારે બુદ્ધિ આવશે? ક્યારે શું કેટલું બોલું ને એનું તો ભાન જ નથી. મામાને ચા આપતી વખતે કહી આવી, પીને ધોઈ નાખજો કપડા કાઢી. છે કે નહીં અક્કલ જેવું કઈ? આ બાને છે ને જો ભાભી કોઈ પણ વાત કરશે ને તો અમારે બેને તો છે ને ઘરના દરવાજાના રસ્તા ખુલ્લા જ થઈ જશે. અરે ના નેહા, શું તું શોપિંગની વાત કરે છે? આ જો ને છેલ્લા કેટલા મહિનાથી આ મામા આવીને રહ્યા છે ને ત્યારથી અમારે તો અમારા ઘરની શોપિંગ નથી થતી. તું બહારની શોપિંગની વાત કરે છે તો શું? અરે હું કરિયાણું લેવા સિવાય કાસે નથી નીકળી.
હાસ તો શું કેવું. આ મારા સાસુ તને ખબર નથી, અમારા સાસુ છે ને એમને તો જાણે એમ લાગે છે કે એમના ભાઈને લાવ્યા ને એટલે અમારે એમના ભાઈની સેવા કરવાની હોય ને એમ, જાણે નહીં અપંગ ભાઈ લાવ્યા હોય એવી વાત કરે છે. તો શું, અરે શરીરે તો ખાસા સ્વસ્થ છે ના, પણ થોડા દિવસ થાય નહીં ને માથું દુખે, પેટમાં દુખે, તાવ આવે તો શું. જવા દે ને, તું વાત કરવા જેવી જ નથી. હા હાસ તો ના 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 ના, ફરી ક્યારેક રાખીશું શોપિંગનું. હા હા. ભાભી કોની સાથે વાત કરતા હતા ફોનમાં? દેખાતું હતું ને કે હું ફોનમાં વાત કરતી હતી. પૂછવું જરૂરી છે કોની સાથે વાત કરતા હતા? મારી બેનપણી હતી નેહા, એની સાથે વાત કરતી હતી. સારું સારું સારું. શું વાત કરી? ચાપલી, તું મારા જખમ પર નમક ભભરાવીશ નહીં. એ કહેતી હતી કે શોપિંગ કરવા ચાલ ને, પણ જવા એવું છે? આ મામાની આગતા સક્કાને સેવામાંથી ઊંચા આવે તો આપણે શોપિંગ માટે જઈએ ને. સાચી વાત છે. થોડી વાર કહે કે બેન થોડીક વાર નહીં થાય ને તો કે ચા બનાવી લાવો, થોડીક વાર નહીં થાય ને તો કે પાણીનો ગ્લાસ લઈ આવો. આપણે એની સેવા કરવા બેઠા છીએ. તો શું, એનો છોકરો શું આપણને પગાર આપવાનો છે? એની સેવા કરશું એનો. તું કર ને, મામાની સેવા કર. તને છે ને અમેરિકા બોલાવશે, અમેરિકા. શું આપવાનું ને શું નહીં તું માથું ના ખાઈશ. ભગવાન જાણે. સવારના હમણાં કેટલા વહેલા નાસ્તો ખવડાવ્યો, એ પણ પ્લેટ ભરીને નાસ્તો ખવડાવ્યો છે મેં. તો શું કરો તમે સેવા. મોટા ભાભીની સામે તમે બહુ સારા બનતા હતા ને, મને એટલો ગુસ્સો આવતો હતો તમારા પર. હા, તે બનવું જ પડે ને, નહીં તો મોટા ભાભી બાને બધી વાત કરી દે, અને જો બાને વાત કરી દે ને તો આ ઘરની બહાર આપણે નીકળવાનો વારો આવે. ખબર પડે છે તને કઈ? ભાભી ગમે તેમ થાય, ઘરની બહાર તો નીકળશું જ નહીં. હા, ઘરની બહાર નીકળીશું નહીં તો એમ નહીં કાઢે. જ્યારે આપણા આ બધા કાવતરા જાણશે ને તો કાઢશે. હા, બેસો હો મામા, બેસો. હા, કેવું છે મામા? તબિયત પાણી સારા ને? સારું છે બેટા. હા મામા, અત્યારે તમારે કંઈ જોઈએ છે ચા કે પાણી? એ તો ઠીક છે. હા, જમવાનું બની ગયું હોય તો જમવાનું આપી દે. મામા, હમણાં 10 વાગે તો તમે પ્લેટ ભરીને નાસ્તો કર્યો અને હજી તો 12 વાગ્યા છે. આમ બેઠા બેઠા ખાવાનું 2 કલાકમાં પચી જાય છે. એવું નથી દીકરા, માણસ વૃદ્ધ થાય ને એટલે એનો જીવ છોકરા જેવો થઈ જાય. હા હા હા, અમે ક્યાંના એ જ વિચારીએ છીએ કે અમારે ત્યાં એક નાનો છોકરો આવ્યો છે જેને અમારે થોડી થોડી વારે પાણી, નાસ્તો, દૂધ, ચા, કોફી, દવા બધું જ પૂછવું પડશે. એવું નથી બેટા, હું શું કહું છું, હમણાં 2-4 દિવસ થોડી તબિયત સારી નથી ને એટલે થોડી ભૂખ લાગી જાય એટલે કીધું છે. હા, 2 કલાક રાહ જુઓ ને. 2 કલાક પછી છે ને મામા તમે શાંતિથી જમજો, બરાબર? હવે 10 વાગે ખાધું હોય તો 12 વાગ્યામાં ભૂખ તો લાગે ને. અમે છે ને અમે બંને રસોડામાં જઈએ, સરસ મજાનું રાંધીએ અને પછી છે ને તમને બોલાવીશું અને તમારા માટે તો છે ને ખીચડી બનાવીશું. હો, સાદી ખીચડી, કારણ કે તમારી તબિયત સારી નથી રહેતી ને. અને આમ પણ ભાભી, મામાને 365 દિવસ ક્યાં તબિયત સારી રહી જ છે. એક કામ કરો ને મામા, તમારા દીકરાને અમેરિકા ફોન કરો ને, એને કહો તમને લઈ જાય. ના ના, ત્યાં જવાની તમારે જરૂર નથી. અમે અહીંયા બધી સેવા કરીશું તમારી. પણ છે ને મામા, તમે છે ને સાદું ભોજન ખાઓ, મસાલા વગરનું બંધ કરી દો. એટલે છે ને અમે તમારા માટે મસ્ત સ્વાદિષ્ટ ગરમા ગરમ સાદી ખીચડી બનાવીશું, એ તમે ખાઈ લેજો. હા પપ્પા, તમે જે ખવડાવશો એ ખાઈ લેશ, પણ હું શું કહું છું, આજે મારા બેનના એહસાનના હિસાબે હું અહીંયા રહેતો છે, બાકી અહીંયા 1 મિનિટ રહેવા તૈયાર નથી દીકરા. તો મામા, બેનનું એહસાન ના લેવાય, આપણે આપણો રસ્તો પકડી લેવાય. ખોટું શું કામ બેનના માથે આપણે બોજ બનવું જ જોઈએ? જો ને બેનને એહસાન, અને હવે તો વિચારોમાં ખોવાઈ જશે. ખબર નહીં, સવારે ઉઠે ને તો પેપર આપો, પેપર વાંચે, ચા પીવાની, પછી બા કે બા ખબર છે તમારા વિશે શું કહે છે? મારો ભાઈ તો નાનો હતો ને ત્યારથી એની સુખડી બહુ ભાવે. મારો ભાઈ નાનો હતો ને
ત્યારથી એને સવારે ઉઠે ને તો પેપર વાંચે અને પેપર વાંચતા વાંચતા જ તો દૂધ પીતો અને અત્યારે મોટો થયો ને તો ચા કોફી પીવે. હા, જેમ તમે નાનપણથી ચા કોફી દૂધ પીતા હતા ને, હવે છે ને આવીને અમારું લોહી પીવો છો. અને મામા, તમે તો અમને જીવતે જીવતા મારી નાખ્યા. કામ કરી કરીને એમનો મારી નાખશો. બા, આવો. ભાઈ બોલ, શું કહેતી? બા, કંઈ નહીં. અમે તો મામાને કહેતા હતા કે તમારે જમવું હોય તો અમે તમને ડીશ પીરસી આપીએ છીએ, નહીં ભાભી? એવું જ કહેતા હતા ને? હા હા ભાઈ, 10 મિનિટથી ઉપરથી હું બધું સાંભળતી અને જ્યારે તમારી બોલી અને તમારી જીભ એ માઝા મૂકી ને ત્યારે મારે નીચે આવવું પડ્યું. અને જુઠ્ઠું બોલો છો કે અમે એને ડીશ પીરસતા હતા? તો અરે શરમ આવી જોઈએ. મામા છે તમારા મામા, એને 2 ટક તમે ખાવાનું આપી શકો? 2 ટાઈમ એને ચા નાસ્તો ન આપી શકો? ધિક્કાર છે તમને. અને હજી એક તમારું નહોતા ખાતા, એની બેનનું ખાતા હતા, એની બેનનું. પણ બા, મામા કેટલો સમય આપણા ઘરમાં રહેશે? હવે તો એમને ઘરે જવું જોઈએ. ચૂપ! એક પણ અક્ષર હવે બોલ્યા તો. બા, એમના બહુ દીકરા અમેરિકા રહે છે તો એમને ત્યાં જવું જોઈએ, અહીંયા શું કામ આવ્યા? બસ! કોઈએ મને સલાહ આપવાની જરૂર નથી. કોઈએ મારી સામે એક હરફ પણ ઉચ્ચારવાનો નથી. મારો ભાઈ છે, હું એને અહીંયા રાખું કે એને ગમે તે કરું. તમારી ફરજ છે, જ્યાં સુધી મારા પ્રાણ આ ઘરમાં છે ને ત્યાં સુધી મારો ભાઈ અહીંયા જ રહેશે. અને તમારે એને સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, એ પણ તમારા ટાઈમે નહીં, એ માગે ત્યારે તૈયાર હોવું જોઈએ. 4, 4:30 વાગે પાછી ચા ને નાસ્તો, અને રાતે એ માગે ત્યારે તમારે એને વાળું આપવું પડશે. જો બા, તમે જેમ કહો ને એ પ્રમાણે અમારાથી તો નહીં થાય. અને જો તમારે મામાની સેવા કરવી હોય ને તો કરો, અને એમના માટે અમારે શું અમારા ટાઈમિંગ બદલી નાખવાના? હા, અને તમારાથી આ બધું ન સચવાતું હોય ને, હમણાં ને હમણાં નીકળો, પોટલા બાંધો અને નીકળો તમારા ઘરે. તમને ભાન છે તમે જે આ ઘરમાં રહ્યો છો, જે તમે ખાઓ પીઓ છો, જે આ દાગીના પહેરો છો, અને કેટલાય દાગીના તો તમારી ટ્રંકમાં પડ્યા છે, એ શેને લીધે છે એ ભાન છે તમને? એ મારા ભાઈને કારણે. બાકી અત્યારે હું અને તમે બાર રસ્તા પર ભીખ માંગતા હોય. અરે આ મિલકત તો આપણી છે, એમાં મામાએ શું કર્યું? હા, બસ અહીંયા જ તમે ભીખ ભૂલો છો. તમને ખબર છે? ના ભાઈ મને બોલવા દે. આજે તારી આંસુના કસમ, બોલવા દે મને. આજે વર્ષો પહેલા આ તારા સસરાની કિડની ફેલ થઈ ગયેલી ને એને બચાવવા માટે મારી પાસે કાંઈ નહોતું મારી પાસે. અરે મારી પાસે એક ઘર હતું ને, એ પણ ગીરવે મુકાઈ ગયું હતું. ત્યારે આજે તારા સસરા અને મારો સુહાગ જીવતો છે, જીવતો. અને ત્યારે આ ઘર જ્યારે લીલામ થતું હતું ત્યારે આ ભાઈએ મોહ માગી કિંમત આપીને આ ઘર પાછું આપણને આપ્યું છે. ત્યારે તમે અહીંયા જલસા કરો છો અને ત્યારે હું અહીંયા મારા સુહાગ સાથે છું. નહીં તો આપણે બધા રસ્તા પર ભીખ માંગતા હોત. અને તમે એમ કહો છો
આ ઘર આપણું છે, આપણી મિલકત છે નહીં. અહીંયાની એક ઈંટ મારા ભાઈના નામે છે. મારા ભાઈનું તમને ન સચવાતું હોય ને, હમણાં ને હમણાં તમે નીકળી જાઓ. મારા પ્રાણ છે ત્યાં સુધી મારો ભાઈ અહીંયાથી નહીં જાય. અને આજે જ્યારે હું મારા ભાઈની મહેરબાનીમાં અહીંયા છું, ત્યારે મારો ભાઈ એના જીવનમાં એકલો પડી ગયો તો હું એને તરછોડી દઉં? આ જ વસ્તુ તમારા મા બાપ સાથે થઈ હોત તો શું કરત તમે? છે જવાબ તમારી પાસે કોઈ? બા અમારા બંનેની ભૂલ થઈ ગઈ. અમને હકીકતનો ખ્યાલ નતો અને અમે વડીલની મર્યાદા પણ નહીં સમજ્યા. મામા અમને માફ કરી દો. મામા આવી ભૂલ ક્યારેય નહીં થાય. હા બા, અમને બેને માફ કરી દો. મને તમારી કોઈ ફરિયાદ નથી. માફી મારી નહીં, મામાના પગે પડીને માફી માંગો. બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને અમારાથી જે પણ કાંઈ બોલાઈ ગયું છે, અમારા કડવા શબ્દો, મને ખબર છે કે તમને આક્રાંત લાગ્યા હશે. નહીં બોલવાનું અમે બોલ્યા છીએ. અમને માફ કરી દીધું તમારી દીકરી. નહીં બેટા નહીં, મને તમારા તરફથી કોઈ દુઃખ નથી. મેં તો મારી બેનને જે કાંઈ આપ્યું મારી ફરજ હતી એટલે મેં આપ્યું છે. પણ હવે હું અહીંયા જે રહું છું ને એ મારા બેનના અહેસાન થકી હું રહું છું. બાકી મારે બેનના ઘરે રહેવાનો કોઈ અધિકાર નથી દીકરા, કોઈ અધિકાર નથી. હવે તમારે તમારા દીકરા સાથે નથી રહેવાનું, અમારી સાથે જ રહેવાનું છે. મને માફ કરી દો. અમે તમારી દીકરીઓ છે ને મામા. મામા હવે ક્યારેય એવું નહીં થાય. અમને માફ કરી દો. અને અત્યાર સુધી થયેલી અમારી ભૂલને ખરેખર અમે દિલથી માફી માંગી દઈએ છીએ મામા. બેટા મેં તમને દીકરીઓ જ માની છે. મેં કોઈ ફરિયાદ મારી બેનને પણ નથી કરી બેટા. અને હવે છેલ્લી વાત સાંભળી લો. જ્યારે આ ઘરનું લીલામ થતું હતું અને ભાઈએ બધા પૈસા ચૂક્યા ને, એના દીકરાને ખબર છે. અને આજે એટલે જ એનો દીકરો એનાથી દૂર છે અને બાપને જોતો નથી. પણ બાપની એ કુરબાની હું એળે નહીં જવા દઉં. મારા ભાઈની કુરબાની હું એળે નહીં જવા દઉં. બા અત્યાર સુધી અમારાથી જે થયું ને એ અમારી ભૂલ સમજીને અમને માફ કરો. પણ હવે અમે મામા સાથે આવું વર્તન ક્યારેય નહીં કરીએ. સારું, મારો ભાઈ તમને માફ કરતો હોય તો આ માં પણ તમને માફ કરી દેશે. બેન હું માફ કરવાવાળા કોણ? આ તો મારી દીકરી સમાન જ છે. મને આની કોઈ દી અરુચિ આવી નથી બેન. બેસો.